કાંઈ સમજતા નથી. આ સવાર પડે છોકરાઓ ઘરમાં નથી આવતા. બીજાનું તો ઠીક, પણ આ બધું અમારા ઘરમાં રોનક આવે ને એટલી વાર છે. છોકરી પણ આખી રાત બહાર અને દીકરો પણ આખી રાત બહાર. આ લોકોએ તો હદ વટાવી દીધી છે. રોનક, આ શું રીત છે ઘરમાં આવવાની? ઘરમાં તો આવી રીતે જવાય ને, ટેરેસ પરથી આવું તો સારું લાગે. રોનક, આખી રાત તું ક્યાં હતો? બાર. બહાર? આ શું રીત છે? આ ઘરની બહાર આખી રાત રહેવું આ શોભા દે છે તમને લોકોને? જુઓ મમ્મી, હું જે કરું એ કરવા દે. મારી બાબતમાં છે ને તમારે માથું નહીં મારવાનું. શું કીધું? હા, એટલે તારા પપ્પા તો આ દુનિયામાંથી જતા રહ્યા, તારી માં મરી ગઈ એવું તમારે લોકોને સમજવાનું છે. મમ્મી છે ને મને માથું બહુ દુખે છે. તમે છે ને સવારમાં છે ને લોહી ન પીવો. એક તો આ રાતનું એટલે તું આખી રાત આમ દારૂની પાર્ટીમાં બેઠો હતો? દારૂની પાર્ટી નથી, પાર્ટી હતી એમાં થોડોક દારૂ હતો. અત્યારે તો કઈ નથી, જો હું ફ્રેશ છું. થોડોક દારૂ હતો? તારા મોઢા પરથી લાગતું નથી કે તું થોડોક પીધો હશે. તું અને તારી બેન આ ઘરમાં શું કરવા માંગો છો? મોજમાં રહેવું રે. રોનક, મેં ક્યારે નહોતું વિચાર્યું કે તમે બંને ભાઈ બેન આવું કરશો ઘરમાં. તમને ખબર છે કે આ ઘરનું કેટલું મહત્વ છે? હા, સમાજમાં, આ કુટુંબમાં આપણા ઘરના દાખલા દેવાય છે. અને તમે લોકો શું કરવા બેઠા છો ને એ ખબર નથી પડતી. તારી બેન પણ આખી રાત વહી ગઈ, સવાર પડી છતાંય હજી ઘરમાં પગ નથી મૂક્યો. અને તું પણ હજી હમણાં આવ્યો. તો એ નથી આવી તો હું શું કરું? હા, એની જિંદગી છે, એને કરવું એમ કરે. જુઓ, હું કોઈની લાઈફમાં છે ને ઇન્ટરફિયર નથી કરતો અને તમારે પણ છે ને મારી લાઈફમાં ઇન્ટરફિયર નહીં કરવાનું. શું કીધું? એટલે તારી લાઈફમાં મારે દખલ અંદાજી નહીં કરવાની એમ? હા, ગુજરાતીમાં દખલ અંદાજી, ઇંગ્લિશમાં ઇન્ટરફિયર, એ નહીં કરવાનું. વાહ દીકરા વાહ! આ દિવસ જોવા માટે તમને બંને ભાઈ બહેનને મોટા કર્યા હતા. તારા પપ્પા આટલો મોટો બિઝનેસ મૂકીને ગયા છે, પણ જો આવું ને આવું કરતા રહેશો ને તમે બંને તો એક દિવસ આ બિઝનેસ બધો ભાંગી જશે. શું કરવાનું છે બિઝનેસને? આટલા રૂપિયા તો છે બેંકમાં, આટલું બેલેન્સ છે, આટલી પ્રોપર્ટી છે. બિઝનેસ કરશું તો જલસા ક્યારે કરશું? આ જિંદગી ક્યારે જીવશું? તમે ને પપ્પાએ તો આખી જિંદગી છે ને પૈસા કરીને કાઢી નાખી. હવે અમે એવું જ કરશું તો અમારી જિંદગી તમારી જેવી જ થઈ જશે. દિવસના ચેન નહીં, રાતના ઊંઘ નહીં, બસ ધંધો વેપાર, પૈસા બચાવો, આ કરો તે કરો. એ તમને લોકોને અત્યારે પૈસાનું મહત્વ નહીં સમજાય. હા, અમે જે પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ ને, સાંભળી છે તમારી આ વાર્તા કેટલીય વાર. અમે જે પરિસ્થિતિમાંથી કર્યું છે, આ કર્યું છે ને ફલાણું કર્યું છે ને તમે બહુ મહેનત કરી છે, તમે બહુ મહાન છો. પણ મારે મહાન નથી બનવું. મારે છે ને જિંદગી જીવવી છે, એન્જોય કરવી છે. તમને સમજ પડે છે? હા, આ પૈસા છે તો એને છાતીએ બાંધીને તો નથી લઈ જવાના ને, તો વાપરવા દો ને. વાહ! આ દીવા પાછળ અંધારું ને એના જેવું તેમ દાખલો બેસાડી દીધો છે. રોનક, આ જે બધું થઈ રહ્યું છે ને ઘરમાં એ ખોટું થઈ રહ્યું છે. તું એકનો એક ભાઈ છે, એક બેન તારીથી નથી સચવાતી, એક માં તારીથી નથી સચવાતી. એ કઈ નાનું કીકલું છે કે એને તેડીને ફરું? હા, સચવાતી નથી. એ મોટી છે, એને જેમ કરવું એમ કરે. અને એમ પણ એ જતી હોય ત્યાં જાય, મને શું ફરક પડે? એ કદાચ પાછી ન પણ આવે તો મારે તો ફાયદો જ છે ને. મારે 40% પ્રોપર્ટીમાં ભાગીદાર ઓછો થશે. તમે બંને તો આખી રાત બહાર રખડો છો અને તારી વહુ હજી રૂમમાં પડી છે. એટલી ખબર નથી પડતી કે સૂર્ય ઉગે ને એ પહેલા વહુવારોએ ઉઠી જવું જોઈએ, પણ એ પણ ક્યાં સમજે છે.
જો દીકરો સમજતો હોય ને તો વહુને સમજાવાય. હવે વહુને સમજાવવા જઈએ તો એ સીધી કહેશે પેલા તમે આ દીકરાને સમજાવો પછી મને સમજાવવા આવો. હવે મારે શું કરવું ને એ ખબર નથી પડતી. હું કહું તમારે શું કરાય? તમારે છે ને શાંતિ લેવાય અને બીજાને શાંતિ લેવા દેવાય. સવારે ઉઠો ત્યારથી ટક 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 ટક. મીરા એના સમયે ઉઠે તો તમને શું વાંધો છે? અને આ સૂરજ ઉગે પહેલા ઉઠવું ને પહેલા જમી લેવું ને વહેલા સૂઈ જવું ને એ બધું છે ને જૂની વાતો છે. સમય પ્રમાણે બધું બદલાય. તમે બદલાઈ જાઓ, જૂના થઈ જશો. હું બદલાઈ જઈશ ને તો આ ઘર પણ બદલાઈ જશે અને તમારે લોકોને આ ફૂટપાથ પર રહેવાનો વારો આવશે. હું નથી ઈચ્છતી કે મારા છોકરાઓ અને વહુ બધાને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. એટલા માટે જ અત્યારે કડવું બોલી રહી છું ને એ તમારા માટે સારું સાબિત થશે ભવિષ્યમાં. પણ મને કડવું પસંદ નથી. તમને તો ખબર છે મને કારેલાય નથી ભાવતા. તમે કડવું શું કામ બોલો છો? આવું ને આવું બોલશો ને તો તમારી સાથે કોઈ વાતય નહીં કરે. રોનક તે એક કામ કર, હજી આખી રાત જે પીને આવ્યો છે ને હજી તારા મગજ પરથી ઉતરું નથી. રૂમમાં જઈને આરામ કર અને તારી મહારાણીને ઉઠાડ. હવે મારે તો હજી પીવું છે કોફી. મીરાને કહું બનાવી દેશે. એના માટે ચા પણ મારે મૂકવી પડે છે અને તારા માટે કોફી બનાવી દેશે. જાગે બસ. હા, બહુ થયું તમારું. સવારમાં આટલું ઇનફ છે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. આ છોકરીએ તો બહુ જ કરી છે. આ કોઈ જાતનો ફોન નહીં, કોઈ જાતના મેસેજ નહીં. આવે ને એટલી વાર છે. આ શું રીત છે? છોકરીની જાત થઈને આવી રીતના બિહેવિયર કરું ઘરમાં? દામિની, કેમ ઊંઘ આવે છે? હા મમ્મી, આખી રાત છે ને હું સૂતી નહોતી, બહુ ઊંઘ આવે છે. તો આખી રાત તું ક્યાં ગઈ હતી? અરે યાર, તમે લોકો પ્લાન કેમ એટલા ચેન્જ કરી નાખો છો? હજુ જસ્ટ હું ઘરે પહોંચી છું અને બપોર સુધી હું સૂઈશ. સાંજનું ફાઇનલ કરી દે ને. કહી દે ને કે આખી રાત મોટા કાર્ય કરવા ગઈ હતી અને હજી આવી જ છું ઘરમાં. કોઈ નહીં, એ તો બાજુવાળા આંટી છે ને એમનો અવાજ છે. બાય, ટોક ટુ યુ લેટર. આ દિવસ જોવા માટે તમને લોકોને ભણાવ્યા ગણાવ્યા અને મોટા કર્યા. મમ્મા, એટલું કોમન સેન્સ કે મેનર્સ છે કે નહીં તમારામાં? કે કોઈ ફોનમાં વાત કરતું હોય તો થોડી વાર આપણે ચૂપ રહીએ, બોલ ના કરીએ. અને શું કહેતી હતી ફોનમાં? બાજુવાળા આંટી છે એમ ને, એટલે પોતાની માને બાજુવાળી આંટી બનાવી દીધી. ના, મારે તો તમને એવું કેવું જ નહોતું, પણ જ્યારે મારો ફોન ચાલુ હતો ને તમે આજે બકબક કરતા હતા ને એટલે એને મને પૂછ્યું કે આ કોણ છે, આ કઈ લેડી છે જે એટલું વાહિયાત બોલે છે. બરાબર, એટલે પોતાની માં બોલે એટલે વાહિયાત છે. દામિની, તને કહું ને એટલું તારે કરવાનું છે. આખી રાત તું ક્યાં ગઈ હતી? ફોન કર્યો મને તે? મારા ફ્રેન્ડ લોકો સાથે હતી. એટલે આખી રાત ફ્રેન્ડ્સ લોકો સાથે ફરવા માટે તારો સમય કાઢવાનો છાવો? હા તો શું થઈ ગયું? આજ તો લાઈફ છે ને. અત્યારે મારી ઉંમર છે હરવાની, ફરવાની, એન્જોય કરવાની. તમારી ઉંમરની થઈશ ત્યારે થોડી ના આ બધું કરીશ. એટલે તું મને શીખવાડીશ કે તારે કરવું ફરવું એ ઉંમર છે તારી? હું તમને શીખવાડતી નથી, તમને કહી રહી છું. આ ઉંમરે આ બધું કરું ને તો સારું લાગે, તમારી ઉંમરે આવું બધું કરીશ ને તો સારું નહીં લાગે, એટલા માટે બોલું છું. અને તમારો શું ભરોસો, આ 2-5 વર્ષમાં મારા લગ્ન કરાવી દેશો તો પછી હું તો પેક થઈ જઈશ ને ઘરમાં. એટલે આજકાલ તું વધુ બોલતી થઈ ગઈ છો. મેં તને કહ્યું ને એટલો જવાબ આપવાનો, વધારે પડતું બોલવાનું નહીં, સમજીને? તો તમે જે કહો છો એનો જવાબ તો આપું છું. અને શું સવારમાં મંડાણા છો? હજુ હું બહારથી આવી છું, મારે શું છે? 1 મિનિટ. શું છે એટલે? એક કામ કર, આજે કંપની પર તારે જવાનું છે. આ તારું સુવા બુવાનું આજે આખી રાત ગઈ હતી ને રખડવા એ બધામાં જતું રહ્યું. માણસને સુવાનું રાત્રે હોય છે, દિવસ દરમિયાન કામ કરવાનું છે. આવી રીતે રખડ્યા કરીશ ને તો કંપની એક દિવસ ડૂબી જશે. બસ મમ્મા, તમે મારા મમ્મી છો કે દુશ્મન છો? અરે પોતાની દીકરી સાથે કોણ આવો બિહેવિયર કરે? પોતાની દીકરી સાથે બિહેવિયર કરે છે ને એ બરાબર જ કરે છે. અને દીકરી પોતાની મા સાથે કેવું વર્તન કરે છે એ તો તું જોવે જ છે ને.
મમ્મા મને છે ને અત્યારે બહુ જ માથું દુખે છે. પ્લીઝ હા તમારું લેક્ચર છે ને તમારી પાસે રાખો. અને મને ખબર પડે છે હું નાની ગગ્ગી નથી તમારી. હવે મોટી થઈ ગઈ છું. મોટી થઈ ગઈ છે ને એટલા માટે શીખવાડવામાં આવે છે કે આખી આખી રાત મિત્રો સાથે ફરવાનું એ સારું નથી. હો તો કોની સાથે ફરવું જોઈએ? બોયફ્રેન્ડ સાથે? જુઓ તમે ગુસ્સો ના કરો. હું સમજી ગઈ કે મારે આખી આખી રાત બહાર ના રહેવું જોઈએ. અને આખી રાત બહાર રહેવું હોય ને તો બીજા દિવસે રાત્રે જ ઘરે આવવાનું, જેથી કરીને હું રાત્રે ઘરે રહી શકું. એક કામ કર ને, તો પછી બહાર જ જતી રહે, એટલે ઘરમાં ન આવવું તારે, બરાબર છે? આજ પછી જો ઘરની બહાર રાત્રે પગ મૂક્યો છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી. નહીં મૂકું ને, રાત્રે 12 પગ નહીં મૂકું, સાંજે મૂકીશ. અને આઈડિયા તમે સારો આપ્યો હા મને, કે મારે બહાર જ રહેવું જોઈએ. કારણ કે ઘરમાં રહું ને તો ઘરમાં રહું એ કોઈને ગમતું તો છે નહીં. તમે એક વાત મને કહેશો, હું જ્યારે ઘરમાં રહું છું ને ત્યારે તમે બસ એક જ વાત લઈને બેસી જાઓ છો કે મારે કંપનીએ જવું જોઈએ, મારે આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, છોકરીઓ આમ કરે, છોકરીઓ સંસ્કારમાં રહેવું જોઈએ. હા બધી વાતોથી હું કંટાળી ગઈ છું, એટલા માટે હું ઘરે નથી રહેતી. બરાબર, આ તારા ઉચ્ચ વિચારને સલામ આપવા પડે. હવે તું આ ઘરની આબરૂ ઉછાળા બેઠી છો, હવે તારે શું કરવું ને એ મને ખબર નથી પડતી. આ કયા જમાનાની વાત કરો છો? માણસ પોતાની લાઈફને એન્જોય કરે છે તો તમે એને એમ કહો છો કે એન્જોય એન્જોય એન્જોય? આ આખી આખી રાત ઘરની બહાર રખડો છો ને છોકરીની જાત થઈને, એને એન્જોય ન કહેવાય, આ મા બાપની આબરૂ કાઢી કહેવાય. તો પછી બહાર રખડવા માટે મારે મારી જાતિ ચેન્જ કરવાની, છોકરો બની જાઉં? બોલો. છોકરો હોય કે છોકરી, ઘરની બહાર મા બાપથી દૂર રહો ને તો પછી આબરૂ જાય, સમજીને? જા અહીંયાથી. જાઉં છું. એમ પણ અહીંયા બેસીને છે ને મારે મારો મૂડ પકડવાનો કોઈ શોખ નથી. સાંજે હું બહાર જવાની છું. જોઉં છું કે તું સાંજે ક્યાં જાય છે. ઓહોય કેવા જલસા છે લોકોને. એસી બંધ કરી દઉં તો જ ઉઠશે. મીરા, મીરા, ગુડ મોર્નિંગ. હું છે રોનક? સવાર પડી ગઈ, ખબર છે? જો 9:30. ત્યારબાદ શું કામ છે યાર? કામ તો કઈ નથી. એક કપ કોફી બનાવી આપશો? એક્સક્યુઝ મી? કોફી? મમ્મી છે ને બહાર, જાઓ એને કહો તમારા માટે કોફી અને મારા માટે ચા બનાવે. હા, તારા પપ્પાએ મને નોકર રાખ્યો છે ને, તે તારા માટે ચા બનાવું ને મારી મમ્મી એ બનાવશે ને, હે ને? કેમ ન બનાવે? મમ્મી છે તમારા, ફરજ છે એમને ચા બનાવવાની ને કોફી બનાવવાની. ફરજ? હા, ફરજ તો તારી પણ છે. સવારે વહેલા ઉઠવાની, ચા કોફી બનાવવાની. હસબન્ડ બિચારો આખી રાત જાગીને આવે તો એના માટે કઈ સેવા કરવાની. અચ્છા, આ હસબન્ડ છે ને આખી રાત પાર્ટીઝ કરશે, ફ્રેન્ડ સર્કલ સાથે મોજ કરવા બહાર જતો રહેશે, ડ્રિંક કરીને ઘરે આવશે અને હું એના માટે ચા કોફી બનાવીશ? સિરિયસલી? મેં ક્યાં ના પાડી? તું પણ આવ ને. તું કહે છે કે તને ડ્રિંક કરવાનું નથી ગમતું એટલે હું તને નથી લઈ જતો. બાકી એક વખત જો પીને જો, મજા આવશે. મારે મજા નથી કરવી. મારા માટે બહુ છે કે હું કિટી પાર્ટીઝમાં જાઉં, મારા ફ્રેન્ડ્સ લોકો સાથે વાતચીત કરું અને મારા ઘરમાં ખુશ રહું. આટલી એશો આરામની જિંદગી મૂકીને હું શું કામ રાત આખી બહાર ભાટકું? અને સાંભળ ને, હવે મમ્મી યાર સવારમાં મને બહુ લેક્ચર આપ્યું છે. તું થોડું વહેલું ઉઠવાનું રાખ ને યાર. તમે થોડા વહેલા ઘરે આવો ને, તમારા મમ્મી છે તમને ગુસ્સે કરે. અરે હું ઘરે આવીને શું કરવાનો હતો? હું ઘરે આવીને થોડો રસોઈ કરવાનો હતો, કચરા પોતા કરવાનો હતો કે કઈ બીજું કામ કરવાનો હતો? યાર મને ઘરે આવીને શું કામ છે? કેવા કંજૂસ લોકો મળ્યા છે મને તો. આટલો પૈસો છે ક્યાં ગળે બાંધવો છે તમારે લોકોએ? એક મેડ રાખી લો ને, એ ઘરના બધા જ કામ કરી આપશે ને. પછી હું 11 વાગ્યા સુધી સૂતી રહીશ ને તો પણ મને કોઈ કઈ નહીં બોલે. મમ્મી નથી માનતા ને. મમ્મી જૂના વિચારોના છે. એમ કહે કે જાતે જ કામ કરો, પોતાનું કામ પોતે કરો, આવું તેવું. તારે જો લેક્ચર સાંભળવું હોય તો ચાલ મમ્મી પાસે લઈ જાઓ. મારે નથી સાંભળવું. ઓલરેડી મમ્મીનું રાત્રે બહુ સાંભળીને સૂતી છું. આ તમે અને દામિની ઘરે નહોતા આવ્યા ને તો મને કેટલું લેક્ચર આપ્યું કે ઘરમાં કોઈને કાંઈ પડી નથી, કોઈ ટાઈમે ઘરે નથી આવતું. ખબર છે રાતનું જમવાનું વેસ્ટ થયું ને તો મમ્મી તો ઓર ગુસ્સે થઈ ગયા. બોમ્બ ફૂટે ને એટલા લાલ થઈ ગયા હતા. એટલે જ કહું છું કે સવારમાં એમને ગુસ્સો ન કરાવો. બેબી થોડું વહેલું ઉઠવાનું રાખો. હા, તમારા લીધે મારે સાંભળવું પડે છે ને, મને જરાક પણ મજા નથી આવતી. સમજી ગઈ. કાલથી ધ્યાન રાખીશ ને? ઓકે.
કાલથી હું 9 વાગે ઉઠી જઈશ. હે 9:30 થયા છે, અડધો કલાક વહેલી ઉઠી જઈશ. આમ પણ તમે તો ઘરે હોતા નથી. વહેલી ઉઠીને હું શું કરું રોનક? કંઈ પણ કર, જોઈએ તો છે ને કમ્પાઉન્ડમાં આટા માર, કસરત કર થોડી, પણ વહેલી ઉઠી જા. ટ્રાય કરીશ. ગુસ્સે થવાની કોઈ જરૂર નથી. ગુસ્સો તારે પણ નથી કરવાનો, મારી સાથે આ રીતે વાત નહીં કરવાની. સવારમાં મારું મગજ ખરાબ છે. એક તો મમ્મી લેક્ચર આપે છે અને તું પણ સામે બોલે છે. તો ધીમેથી બોલો ને, સંભળાય છે. આ એક તો મમ્મી લેક્ચર આપે છે ને તું પણ સામેથી બોલે છે યાર. થોડું ધીરે બોલ ને, મારું માથું દુખે છે યાર. તમે બ્રશ કરી લો ને. બ્રશ કરવાનું હોય? આખી રાત જાગ્યો જ છું, બ્રશ શું કરવાનું? સૂતા હોય એ ઉઠીને બ્રશ કરે, તારે કરવાનું હોય. તને તારા જ મોઢાની વાસ આવે છે. છી એ જો હું તમને એક વાત કહી દઉં રોનક, હું છે ને આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારે મેં એક વિચાર કર્યો હતો. એટલી રીચ ફેમિલી મળી છે મને, હું શાંતિથી મારી લાઈફને સ્પેન્ડ કરીશ. નહીં મારે કંઈ કામ કરવું પડે, નહીં મારે કંઈ લેવા દેવા જવું પડે. મસ્ત મજાની લાઈફ જીવવા માટે લગ્ન કર્યા હતા, પણ અહીંયા આવીને તો એનું એ જ મેડ. બેબી, બધા સપના તો નીતા અંબાણીના પણ પૂરા નહીં થતા હોય. તો તું તો નાના એવા ઘરની વહુ છે, પૈસા છે આપણી પાસે, પણ એટલા બધા નથી જેટલા તારા સપનાઓ છે. અને આ બગાસા ખાવાનું બંધ કર, મને ઊંઘ આવે છે. ઊંઘ જ આવે ને આખી રાત જાગ્યા હોય તો. અને તમને ખબર છે હું શું કામ લેટ ઉઠું છું? તમે આખી રાત ઘરે નથી આવતા. તમારા ઇંતજારમાં, તમારી રાહમાં ને તમારી ચિંતામાં મને ઊંઘ જ નથી આવતી. રાત્રે કેટલા મોડા સુધી જાગતી હતી. 12:30 વગાડ્યા કે તમે હમણાં આવશો, હમણાં આવશો, હમણાં આવશો. પછી 12:30 તો માણસ થાકી જાય ને. ના પછી 12:30 તો પછી બેટરી પૂરી થઈ જાય ને મોબાઈલની, એટલે સૂઈ ગયા હશે. અરે મોબાઈલમાં પણ તમને જોતી હોઉં છું કે ક્યારે ઓનલાઈન થયા હતા, કયું સ્ટેટસ મૂક્યું, ક્યાં હશે, શું કરતા હશે. અચ્છા, જાસૂસી કરતી હતી એમ કે ને? ના, કન્સર્ન, ચિંતા. મારી ચિંતા ન કરતું. હા, એટલી બધી ચિંતા ન કર. હું ક્યાંય નથી જવાનો, અને જઈશ તો પણ પાછો અહીં જ આવીશ. હા, હવે તું જા અને કોફી બનાવ પ્લીઝ. અને જો હું સૂઈ જાઉં તો જગાડતી નહીં મને. તો કોફી પાડોશીને આપું? એ તું પી જાજે. આહા, યાર 1 કલાકથી કીધું છે, હજી કોફી નથી આવી. મીરા, કોફી ક્યાં છે મારી? એક્સક્યુઝ મી બ્રધર. આવી ગયા તમે? નહોતું આવવાનું, પાછી જતી રહો. ના એમ નહીં, તમે આખી રાત ક્યાંક બહાર હતા ને, મમ્મી મને પૂછતા હતા, એટલે એમ પૂછું છું કે આવી ગયા તમે? હા, મારી પણ ભાભી સાથે વાત થઈ હતી. ભાભી કહેતા હતા કે તમે પણ આખી રાત બહાર હતા. એકચ્યુઅલી છે ને મારી મીટિંગ હતી. મીટિંગ તો ડિનર સુધી જ હતી, પણ પછી હવે બેઠા બેઠા વાતો કરતા હતા, નવા પ્રોજેક્ટ વિશે વાતો સવાર થઈ ચાલતી. ગઈ. એક્ઝેક્ટલી, યુ આર ટુ સ્માર્ટ. મારા ઉપર ગઈ છે તું. બહુ જ સ્માર્ટ. એકદમ તમારા પર ગઈ છું, એટલે જ તો હું પણ બહાર હતી. મારે પણ એક મીટિંગ હતી. મીટિંગ તો વહેલા પતી ગઈ હતી, પણ પછી વાતો કરતા 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 ક્યાં રાત જતી રહી ને સમજાયું જ નહીં. જોયા? મેં તારી મીટિંગના ફોટોઝ જોયા ઇન્સ્ટા સ્ટોરીમાં, ને બહુ મસ્ત મીટિંગ હતી. શું લાઇટિંગ હતું, શું માહોલ હતો, મ્યુઝિક શું વાગતો હતો, ડીજે તો યાર કોણ હતો ડીજે? અસલમ. મેં પણ તારા ફોટા જોયા હતા રાહુલની પ્રોફાઇલમાં. મસ્ત લાગતો હતો, ને પાછળ પેલી વન પીસ પહેરેલી છોકરી પણ. આહા, એ ભાભીને બોલો. નાય તું યાર ડિલીટ કરવા દે, ફોટો ડિલીટ કરવા દે પહેલા. તારા એકાઉન્ટમાં નથી, રાહુલના એકાઉન્ટમાં છે. હા તો રાહુલને એક મેસેજ કરી દો, ડિલીટ કરી દેશે. હા, મેં તો સ્ક્રીનશોટ પાડી લીધો છે, ડિલીટ કરવાનો કોઈ અર્થ નથી. એટલે હવે તારે મારું કામ કરવું પડશે. જો કામ સિવાય કંઈ પણ કહેજે. કામ તો હું કોઈનું નથી કરતો. હા, ઇડિયટ. કામ એટલે શું કીધું? એ મારો ભાઈ એમ. હા, સાંભળ્યું મેં. પ્રેમથી જે તે કહ્યું ને મેં સાંભળી લીધું છે. સેમ ટુ યોર સિસ્ટર. બહુ સારું. ચાલ હવે 10,000 રૂપિયા આપ. શું? 10,000 રૂપિયા આપ. શું કામ? તું હવે મને સવાલ પૂછીશ કે મારે શું કામ પૈસા જોઈએ છે?
તું હવે મારી પાસેથી પૈસા માંગીશ? શરમ આવી જોઈએ તને. તને પણ આવવી જોઈએ. મારી પાસે પૈસા માંગે છે સવારમાં પણ, અને એ પણ 10,000 રૂપિયા. નહોતા માગવા પણ શું કરું? તું મારો ભાઈ છે ને, તો હું તને નહીં તો કોને કહું? તારા મમ્મીને. મમ્મી છે ને, ભાઈ કરતા પણ મોટા મમ્મી છે. બધો કારોબાર ને હિસાબ કિતાબ મમ્મી પાસે છે, એ જ સંભાળે છે. That's the point. કે મમ્મી પાસે બધો હિસાબ કિતાબ છે અને મમ્મી પાસે હું પૈસા માંગવા જઈશ એટલે સીધી એવી વાત છે ને, મારી પાસેથી 1 રૂપિયાનો હિસાબ માંગશે. 10,000 રૂપિયા તો દૂરની વાત છે. જો એની પાસેથી 10 રૂપિયા પણ લઈશ ને તો એ મને પૂછશે કે 10 રૂપિયા તું ક્યાં વાપરવાની છે. હિસાબ આપી દેવાનો ને. જો પૈસા વાપરીએ તો હિસાબ તો આપવો પડે ને. હા, તો પછી એમાં શું વાંધો છે? જા માંગી લે મમ્મી પાસે, જા. બરાબર છે. એટલે હું પણ આ મમ્મીને કહીશ કે ઘરમાં જે પૈસા લઈ જાય છે ને એ બધાનો હિસાબ તું રાખજે. હા ચાપલી, કહી દેજે, જા. તો તું પૈસા નહીં આપે ને? આપવા પડશે તારે. કેમ પૂછ આપવા કેમ? પડશે? હા, કેમ આપવા પડશે? જો આ જેટલી માલ મિલકત પ્રોપર્ટી છે, જે બિઝનેસ છે, એ બધું જે વારસ હોય એને જાય, બરાબર છે? હવે વારસદાર કોણ છે? હું. ને હું. હા, 40% તારા પણ છે. કેમ? 40% છે મારા, બરાબર છે? એ આ તો 40% છે ને તારા, તો એમાંથી વાપર ને. મારી પાસેથી શું કામ માંગે છે? મારા ભાગમાંથી હું શું કામ આપું તને? હવે ખબર તો છે કે જ્યાં સુધી મમ્મી આપણને નહીં આપે ને પૈસા, ત્યાં સુધી નહીં મળે આપણને. એના આપણે વારસદાર નહીં ગણાવીએ. એટલે તારી પાસે પૈસા હોય ને તો તારે મને આપવા પડશે. પપ્પાની પ્રોપર્ટી પર મારો પૂરેપૂરો અને બરાબરનો હક છે. જે 40% છે ને 50% કરાવીને રહીશ. જો મારી પાસે પણ અત્યારે નથી, અને મારે મમ્મી પાસે જ માંગવા પડશે યાર. તું મમ્મી પાસેથી લઈ લે ને. હા, તું મમ્મીનો લાડકો છે, મમ્મી તને પૈસા આપી દે છે. કોણે કહ્યું કે લાડકો છે? હમણાં કલાક પહેલા આવ્યો હોત ને, વાત સાંભળી હોત તો ખબર પડી જાત કે હું કેટલો લાડકો છું. મમ્મીએ કેટલું બધું સંભળાવ્યું છે, અને તમે નતા આવ્યા એટલે મારે વધારે સાંભળવું પડ્યું છે. ઠીક છે, તો તું મને મારા હકની વસ્તુ નહીં આપે ને? હકની વસ્તુ? તો મારો હક છે ને પ્રોપર્ટી પર, પૈસા પર મારો હક છે. હું મમ્મી પાસે નહીં માંગી શકું, એટલે તારી પાસે માંગુ છું. તારે પૈસા પગથિયું કાઢીને લઈ જા. હકનું છે તો વાપરી નાખ. હક છે, હક છે. પ્રોપર્ટી છે બધાના ભાગમાં. પૈસા મારી પાસે છે કે તારા હકના થોડી હોય. પ્રોપર્ટીમાંથી એક દાદરો નહીં, આખું ઘર લઈને જઈશ. પણ અત્યારે તો 10,000ની જરૂર છે. તું આપે છે કે નહીં? એક કામ કરીએ. આપે છે કે પછી અરે એક ભાભીને કામ- ફોટો મોકલું? ડિલીટ તો નહીં થાય. અને આઈફોન છે, રિકવર થઈ જશે. યસ ઓર નો? હા, એ તો થઈ જશે, પણ હવે એક કામ કરીએ, આપણે મમ્મી પાસે જઈએ. હું મમ્મીને વાત કરું ને સમજાવું. હા, પૈસા આપે. ઠીક છે, નહીં સ્ટાર્ટ આપે કર. તો પછી પેલા ફોટોનો બદલામાં હું તને આપી દઈશ. ઠીક છે, તો જરાક તું સ્ટાર્ટ કર, હું પછી આવું માહોલ જોઈને. હે ને? મમ્મી બહાર લાગે છે. ચલો મળી લઈએ. કોફી બનાવતા આવડે છે? નહીં. મને ખબર જ હતી. મને આવડતી હોત તો પણ તને બનાવી દેતે ને. મારા માટે હું પાણીનો ગ્લાસ ના લઉં, કોફી લઉં. ચાલો ને મમ્મી, હવે પણ શું કામ છે મારું? અરે આવો તો ખરા. અરે બેઠો તો સહી, થોડી સી બાतें ચીતે કરતે હે, બેસો. અરે પણ આમ અચાનક મા પ્રત્યે પ્રેમ ઉભરાઈ ગયો તને? પ્રેમ જો મારે થોડીક વાત કરવાની છે એટલા માટે. આ દામિની ક્યાં રહી ગઈ? દામિની, થોડી વાત કરવાની છે અમારે એટલા માટે. બેસો ને, ફેમિલી મીટિંગ. કાંઈ વાંધો નહીં. ક્યાં છુપાઈ ગઈ હતી? કીધું હતું ને તને કે તું વાત કરું આવું છું. હા, તો મેં શરૂ કરીને પછી આવવું તો પડે ને. હા, બોલાવે ત્યારે પણ નથી આવતી. કામ કોને હતું? મારા ફોનમાં ફોટોસ બહુ સારા સારા છે. મમ્મી, એકચ્યુઅલી વાત એવી છે કે દામિનીને 10,000 રૂપિયા જોઈએ છે, આપી દો તો. અને ભાઈને 20,000 રૂપિયા જોઈએ છે. હા, એ પણ આપજો. 20,000? કેમ? વાપરવા. બહાર આપણે ઝાડવા ઉગ્યા છે પૈસાના, કે તમને લોકોને ખેરવી ખેરવીને આપ્યા કરીએ? ઝાડવેથી તોડીને લાવવાનું ક્યાં કહ્યું મેં? તિજોરીમાંથી કાઢીને આપો ને. તિજોરીમાં છે જ નહીં, અને છે ને તો પણ તમારા માટે નથી. તો કંઈ નહીં, મને આપો. મારા માટે તો હશે ને. અને આમ પણ મમ્મીજી, પૈસાનો હિસ્સો ખાલી છોકરા અને છોકરીઓનો હોય છે, વહુઓનો નહીં. એટલે તારો હિસ્સો તો બનતો જ નથી. મમ્મીજી પ્લીઝ, હા, જે રોનકનો હિસ્સો છે ને એ મારો જ ગણાય. પહેલા અને મારા ભાગમાં તો આવવા દે, પછી હું મારામાંથી તને આપી દઈશ. હા, હા, મારા જરાક માટે બુદ્ધિ ન હોય ને
તો રોનક એને બુદ્ધિ આપ. મમ્મી અમારા માટે નથી તો કોના માટે છે પૈસા? મારા માટે. તમારે શું કરવા છે આ ઉંમરે પૈસાને? એટલે હવે તું મને કહીશ કે મારે પૈસા શું કરવા છે? એવું નહીં મમ્મી, હવે જુઓ કે તમારી પાસે પૈસા છે બહુ બધા, હે, તો એ પૈસા ક્યાંક ને ક્યાંક તો અમારા જ છે ને. હવે તમારા મર્યા પછી કે મર્યા પહેલા અત્યારે આપો તો સારું ને, તો તમારી નજર સામે અમે લોકો વાપરી શકીએ ને. અને આ પણ તમારી વહુ છે, એને પણ કંઈક તો આપવું 2 જોઈએ ને. દિવસ પહેલા જ 25,000 રૂપિયા લઈ ગયો હતો, ત્યાં નાખ્યા. ના ના, નાખ્યા નથી, અને ઇન્વેસ્ટ તે- કર્યા છે. રોનક, મેં કયા તમારી પાસે પૈસા માંગ્યા તો તમે મને ચોખ્ખી ના પાડી કે મારી પાસે પૈસા 25,000 નું કર્યું શું તમે? ફૂટ લીધા હતા, માર્કેટ ઉપર ગયું, 0 થઈ ગયા. અને તને મમ્મી તને પણ આપ્યા હતા ને 15,000 રૂપિયા. હું શું કહું છું, હવે દરિયામાંથી 1 લોટો પાણી લઈ લો તો દરિયાને શું ફરક પડવાનો છે? દરિયામાંથી રોજ તમે લોટા ભરી ભરીને પાણી લો ને તો કોક વાર દરિયાનું પાણી પણ સુકાઈ જાય છે. વરસાદ આવે જ છે ને, કંપની તો ચાલુ જ છે ને મમ્મી, પાછો ભરાઈ જશે દરિયો. શું કામ ટેન્શન લો છો? તમે પૈસા આપી દો ને યાર, આ સવારમાં મારી પાસે માંગે છે, તમે આપી દો ને એને પૈસા. કંપનીમાં ધ્યાન નહીં આપો ને તો એ કંપનીના પૈસા પણ વેડફાઈ જશે. અરે કંપનીમાં તો મેનેજર લોકો કામ કરે જ છે ને, એ લોકો તો તમે લોકો શું કામ ના છો? અમે શેઠ છીએ, અમે માલિક કહેવાય. માલિકે થોડી કામ કરવાનું હોય. માલિક ધ્યાન ન આપે ને તો મેનેજર આખી કંપનીને ફનાફાત્યા કરી નાખે છે. મમ્મી જુઓ, મમ્મી એક પણ વાત તમારી સાંભળવાની નથી. અને જેટલા રૂપિયા આપું છું ને એ બધાનો પાઈ હિસાબ મને લખીને આપવાનો છે, સમજ્યા બંને? હા, અમારા જ પૈસાની ભીખ માંગીને છે ને અમે થાકી ગયા છીએ. હવે ક્યાં ને કઈ બોલતા નથી ને ભાઈ, એટલે મમ્મી તો કઈ વાત સાંભળવા તૈયાર જ નથી. એક શબ્દ નથી સાંભળ્યો. સવારનો આવ્યો ત્યારનો સાંભળું છું મમ્મી, મસ્તીમાં લઉં છું તો તમે એમ ન સમજો કે મને કઈ ગુસ્સો નથી આવતો, બરાબર? એટલે હવે તું તારી માં પર ગુસ્સો કરીશ? તો શું થઈ ગયું મમ્મીજી? ક્યારના બધા શાંતિથી સાંભળીએ છીએ ને. અરે અમારા પૈસા છે, અમને નહીં આપો તો કોને આપશો? કોણે કીધું Please, એ તારા પૈસા છે એમ? તો કોના છે? મારા પતિના છે ને, એ પૈસા મારા તારા પતિના નથી, મારા પતિએ જે મહેનત કરી છે ને, એટલે કે તારા સસરાના પૈસા છે. એ તો ચાલ્યા ગયા, હવે શું છે? એ તો હજી હું કાંઈ- જીવતી છું ને. તો તમે પણ જતા જ રહેવાના છો ને. એ આ લઈને રોનક, સાચું જ કહી રહ્યો છે ભાઈ. પપ્પાએ મહેનત કરી હતી ને તો અમારા માટે કરી હતી કે અમારું ભવિષ્ય સારું જાય. જો હવે પૈસા અમને ભવિષ્યમાં મળવાના જ નથી તો શું કામનું? કઈ કામનું નહીં. તે કામ કરો ને, આ ઘરમાં શું કામ રહ્યો છો? આના કરતા તો પપ્પા હતા ને એ સારું હતું, ખીજાતા પણ પૈસા તો આપતા. આ મમ્મીના હાથમાં વહીવટ આવ્યો ને પછી તો વધારે અઘરું પડી ગયું છે. આપણે જ વાપરવા માટે આપણે ભીખ માંગવાની, આટલા બધા પૈસા હોવાનો મતલબ શું છે જો ભીખ જ માંગવાની હોય તો? આના કરતા તો ભિખારી સારા. એક કામ કરો ને, પૈસા જોતા હોય ને તો પછી કમાવ ને. આપણી કંપનીમાં ધ્યાન ન રાખવું હોય તો બીજી કંપનીમાં જઈને કામ કરો તો ખબર પડે કે કેટલી વિશેષો થાય છે. અરે અમારે કામ ના કરવું પડે ને એટલે જ અમારા પપ્પા એટલી મહેનત કરતા હતા. અમારા માટે પૈસા મૂકીને ગયા છે. મૂકીને ગયા એનો મતલબ એવો નથી કે તમે લોકો બધા પૈસા ઉડાવીને બધા પૂરા કરો. આ તિજોરીમાં પૈસા પડ્યા રાખશો ને તો પૈસા ડબલ નહીં થાય. મારે ડબલ કરવા પણ નથી, જેટલા છે ને એટલા ભલે પડ્યા, પણ તમારા માટે 1 રૂપિયા પણ નથી, સમજ્યા ને? તો પછી અમે આ ઘરમાં રહીએ છીએ શું કામ? તો પછી શું કામ રહ્યો છે આ ઘરમાં? નીકળો ને, કોણે ના પાડી છે? હા તો આપી દો અમારો હિસ્સો એટલે નીકળી જઈશું. હિસ્સો શેનો? હિસ્સો શેનો એટલે? અમારા જે ભાગમાં આવે તો આપવું જ પડશે ને. હજી મેં સાઈન નથી કરી આપી. બધી પ્રોપર્ટી મારા નામની છે. જ્યાં સુધી સાઈન નહીં કરું ને ત્યાં સુધી તારો 60% ભાગ અને તારો 40% ભાગના સપના ભૂલી જજો. હા, ભાઈ અહીંયા રહીને આ બધું સાંભળવું ને કરવું ને એના કરતાં તો સારું છે કે આપણે આ ઘરમાં રહીએ જ નહીં. નીકળી જવું જોઈએ. નીકળો ને, કોણે રોક્યા છે? જો સામે દરવાજો ખુલ્લો જ છે, નીકળો અહીંયાથી. ઠીક છે, તો પછી હવે એમ જ થશે. તમારે જો અમને આ રીતે જ રાખવા હોય અને અમને પૈસા આપવા જ ન હોય, અમારા ઘરમાં જ જો અમારે ભિખારી બનીને રહેવાનું હોય ને તો અમને આ ઘરમાં રહેવામાં રસ નથી. દામિની, હું તો જઉં છું, તું તારું નક્કી કરી લે. તું તો સાથે જ આવવાની ને. ચલ સામાન પેક કર. શું કરો છો સામાનને? મારે આ ઘરમાંથી કંઈ નથી જોતું. આપો, મારે જોઈએ છે. ચલ હવે ખબર પડશે કે કેવી રીતના શૂન્યમાંથી સર્જન થાય છે અને કેટલી વિશેષ શો થાય છે. તમે બંને ભાઈ બહેને આવું કંઈ ના કર્યું હોત ને તો સારું હતું. તમારા લીધે મારે પણ ઘર છોડવું પડ્યું. પ્રોપર્ટીમાં ભાગ માંગો તો પહેલા ભાઈ આવ્યા હતા. હા છે ને, તડકો લાગે છે મને. ક્યાં જશું હવે આપણે?
કેટલી મસ્ત એસીમાં સૂતી હતી. ભાઈ આ તારી બૈરી તો સુવાળી સૂઠની રહી કે નહીં એટલે તડકો સહન ના થાય. બાપના ઘરે તો જાણે કેમ કોઈ દિવસ તડકો જોયો જ નહીં હોય. હો પ્લીઝ, બાપ ઉપર જવાની જરૂર નથી. અત્યારે તો તમે લોકો તમારો વિચાર કરો. આટલી બધી પ્રોપર્ટી હોવા છતાં પણ અત્યારે ગેટની બહાર ધક્કો મારીને કાઢ્યા છે. તમારા લીધે આ પૈસા ના માંગ્યા હોત તો કઈ થાત જ નહીં. અરે તમે તો પૈસા માંગ્યા પણ ભાઈ પૈસા માંગતા તો એમને તો રોકાય ને. શરૂઆત કોને કરી હતી પૈસા માંગવાની? ઓ હોશિયારી, પૈસા માંગે તારા માટે વાત કરવા ગયો હતો ને એમાં આ બધી મગજમારી થઈ. તારે પૈસા જોતા હતા, બરાબર, ઠીક છે. મારે પૈસા જોતા હતા એટલે મેં તને કીધું હતું કે તું સરખી રીતે વાત કર. પૈસા સીધા માંગવાના હોય તો હું માગી લેત ને. આવી રીતે કોણ પૈસા માંગે? તો મારી પાસે કઈ ઝાડવું નથી કે મમ્મીએ મને લોકરની ચાવી નથી આપી. મારે છેલ્લે તો ત્યાં જ જવાનું હતું એટલે હું ત્યાં વાત કરવા ગયો તો આ બધું થયું. તો વટ નતો કરવો ને ત્યારે પગમાં પડી જવું તું ને મમ્મીના. મમ્મી હું તમારી દીકરી, મને કાઢી મૂકત, તને રાખી લેત. સાચી વાત છે. જો ભીખ જ માંગવાની હતી તો થોડી પ્રોફેશનલી ભીખ માંગત ને. મમ્મા થોડા પૈસા આપી દો ને. વટ કરવા ગયા અને એમાં હેરાન થઈ ગયા. હવે શું? હવે તો ઘરની બહાર નીકળ્યા છીએ ને. આટલો મોટો ગેટ છે ઘરનો, પણ શું કામનો? આપણે તો ગેટની બહાર છીએ, આઉટ ઓફ ધ ગેટ. કરશું હવે કઈ હવે ને તમે લોકો છે ને પહેલા તો ઝઘડવાનું બંધ કરો. સાથે રહેવું છે ને તો શાંતિથી રહેવાનું છે. આવી રીતે તો સાથે નહીં રહી શકીએ. સાથે તો રહેવું છે પણ ક્યાં રહેશું? રોડ ઉપર? એની વાઇસ છોડો ને. રોડ પર શું કામ રહેવું જોઈએ? હું હોટલ બુક કરું છું ને. ભાઈ એકાઉન્ટ નંબર બોલ તો તારો. હા, હા, એકાઉન્ટ નંબર બોલ. હોટલ તો બુક કરવી પડશે ને. ક્યાં રહીશું? એ પણ મારે આપવાના. એટલા પૈસા તો હશે ને તારી પાસે? હોટલ બુક કર. મારી પાસે કઈ નથી. તો મારી પાસે 2-1 દિવસ ચાલે એટલા પૈસા છે. એનાથી વધારે એનું મેનેજ નહીં થાય. 2-3 દિવસ મેક્સિમમ હોટલમાં રહી enough છે ને. શકાશે. ત્યાં સુધીમાં તો ભાઈ કઈક સેટિંગ કરી રાખશે. 2 દિવસ હોટલમાં રોકાવીએ. ત્યાં સુધી પેલું તારું ભીખ માંગવા વાળું થોડું પ્રેક્ટિસ કરી લે ને. એટલે બહાર ભીખ માંગવાનું નથી કે તો મમ્મી પાસે જઈને કંઈક મનાવવાનો પ્લાન બનાવ ને. નો ભાઈ, એટીટ્યુડ. હવે મેં વટ કરીને કહી દીધું છે તો પછી હું પાછી નહીં જાઉં. અને હું પણ. આ પેલી કહેવત છે ને તમારા લોકો માટે જ છે કે રસ્સી જલ ગઈ લેકિન બલ નહીં ગયા. હા તો જાઓ ને. તમે તમારા મમ્મીને જઈને કહો કે મમ્મી પ્લીઝ અમને પૈસા આપી દો, પ્રોપર્ટી આપી દો, આઈ એમ સોરી. હું શું કામ જાઉં? કેમ? જેમ તમારો ઈગો હર્ટ થાય એમ અમારો ના થાય. હું એકનો એક દીકરો છું, આ ઘરનો વારસ છું, છતાંય મને મમ્મીએ ના પાડી દીધી પૈસા માટે. તો હવે હું એ ઘરમાં પાછો નહીં જાઉં. હા તો ચાલો, રોડ આટલો મોટો ખુલ્લો જ છે, જ્યાં મજા આવે ત્યાં જઈએ. અરે 2 દિવસ રહેવા એવા પૈસા છે ને, 2 દિવસ હોટલમાં રહીએ અને મગજને કાંઈક દોડાવીએ. 2 દિવસમાં કાંઈક સેટિંગ થઈ જશે. આ પણ 2 દિવસ પછી સેટિંગ થઈ જશે. ક્યાંથી સેટિંગ થઈ જશે? મારી પાસે કઈ પૈસા નથી, બરાબર છે, અને બીજું કઈ કામ પણ નથી. હા તો કરજો ને. હવે પોતાના દમ પર ઊભા રહેતા શીખો. સરસ આઈડિયા આપ્યો. તું કામ કરજે, હે ને? તારી ભાભી રસોઈ બનાવશે અને હું ઘરનું ધ્યાન રાખીશ. એક્સક્યુઝ મી, હું શું કામ રસોઈ બનાવીશ? આઈ એમ સોરી, મારાથી રસોઈ નહીં બને. અને હું શું કામ કરું? મારો એટલો મોટો, બહાદુર, હિંમતવાળો, કામ કરે એવો ભાઈ હોય તો મારે શું કામ કરવું? તને ખબર નથી યાર, મને છે ને કામ કરું ને તો બહુ થાક લાગે છે. આ પગ ને કમર ને બધું દુખવા લાગે છે. મારાથી કામ નહીં થાય યાર. તારી બેનને રઝળતી કરીશ તું રસ્તા પર? રઝળતી ક્યાં? સારી ઓફિસમાં તને હું જોબ અપાવીશ ને. મારા કોઈ ફ્રેન્ડને ફોન કરું, તારે રિસેપ્શન પર બેસવું છે? નહીં ના, એ લોકો પગાર આપીને કેટલા આપે? એ પગાર 5-7 હજાર તો આપશે જ ને. તારું મોઢું જોઈને આપી દેશે એટલા તો. એટલો તો મારા એક દિવસનો ખર્ચો છે ને. 5-7 હજારમાં તો મારી દાઢ પણ નહીં પલ્લે. એ બધું જૂનું થઈ ગયું. હવે આપણે કહી દે તો રોડ પર છે એવું ફરીથી. વી આર ઓન ધ રોડ. હા, ખુલ્લો રોડ પડ્યો છે, જ્યાં મજા આવે ત્યાં જવાનું. હું તો કહું છું કે આપણે એટીટ્યુડમાં બહાર નીકળી ગયા ને, 2-3 કટોરી સાથે લઈ લેવાની હતી ને. માંગતા તો ફાવત, હવે અથેડીમાં માંગવું પડશે. શું ગાંડા જેવી વાત કરો છો? અરે આપણું કઈ સ્ટેટસ છે, લેવલ છે. આમ રોડ પર ચાલ્યા જતા હોય તો સારું ના લાગે. ગાડીની ચાવી પણ ના લીધી. બસ સવારથી એક કોફી નથી બનાવીને આપી તે મને, અને તે ખબર નહીં તે પણ નથી બનાવી આપી. બહાર ચલો, કોફી તો પીવું યાર, મારું માથું દુખે છે હવે. ચલો, ચાલીને જવું પડશે. તું અહીંયા ઊભી રહે, હું કેબ મોકલાવું છું. હે, થેન્ક યુ. હા, ચાલ. શું? હા ચાલ. તું ચાલ ને, એને ઊભી રહેવા દે ને. દામિની બેન, રોનકના પપ્પા, તમે આમ મને એકલી મૂકીને વહી ગયા. હું તમારા વગર નહોતી જીવી શકતી. તમને ખબર છે ને, ત્યાર પછી આપણા બંને બાળકો થયા. તમને ખબર છે,
તમે બંને બાળકોનો જન્મ થયો ને ત્યારે તમે એટલા બધા ખુશ હતા ને, તમને એમ થયું હતું ને કે મારા બંને બાળકો મારા ગળપણની લાકડી બનશે. તમારી જેટલી મહેનત કરેલી આ બધી કંપની ઊભી કરી છે ને એ તમારા દીકરા અને દીકરી બંને સંભાળશે. પણ એવું કાંઈ ન થયું. તમે જે વિચાર્યું હતું ને એવું કાંઈ ન થયું. હું તો એ બંને દીકરાઓના આધારે જીવતી હતી. મને પણ એવું હતું કે હું ઘરડી થઈશ ને તો એ મને સાચવશે. પણ એવી નહોતી ખબર કે જે દીકરાઓ માટે મેં જિંદગી બરબાદ કરી, જે દીકરાઓ માટે મેં મારો મહેનત કરીને જે કંપની ઊભી કરી હતી તમારી સાથે, એ કંપનીને ડૂબાડવાનો દિવસ આવી ગયો છે. આ છોકરાઓ સંભાળી નથી શકતા તમારી કંપની. ખબર નહીં કે કોની સંગત લાગી ગઈ અને આ છોકરો અને છોકરી તમારા અવળા રસ્તે ચડી ગયા ને ખબર નહીં કે આ લોકો શું કરવા બેઠા છે. તમને ખબર છે આ લોકો મને મૂકીને જતા રહ્યા. હવે હું કોના સહારે જીવીશ? કોના સહારે જીવીશ? મને ખબર છે કે હું એમની સાથે વર્તન ખોટું કરી રહી હતી, પણ એની પાછળનું પણ એક કારણ છે. હું નથી ઈચ્છતી કે આપણે જે દિવસોમાંથી પસાર થયા એ દિવસો દામિની અને રોનકને જોવા પડે. એટલા માટે જ મારો આટલો કડક સ્વભાવ રાખ્યો હતો. પણ મારા દીકરાઓ મને સમજી ન શક્યા. મારા દીકરાઓ મને સમજી ન શક્યા. હવે તમે જ કહો હું શું કરું કે બંને દીકરાઓને સવડા રસ્તે લાવી શકું? એવું શું કરું કે એ લોકોને સવડા રસ્તે લાવી શકું? હા, કોનો ફોન આવ્યો? હા હા, હલો. શું? ત્રણેય જણા રસ્તા પર મળ્યા? કેવી હાલતમાં છે? હા, તમે મારી વાત સાંભળો. એ લોકોને તમારે જે કરવું હોય ને કરજો, પણ એ લોકોને સબક મળવો જોઈએ જિંદગીમાં કે જેની મા સાથે કર્યું છે ને એ ખોટું કર્યું છે. કેમ કે એના પપ્પાના ગયા પછી મેં એની પાછળ ઘણો બધો ભોગ આપ્યો છે. મારા દીકરાઓને ભણાવ્યા, ગણાવ્યા, એવા કાબિલ બનાવ્યા કે આમ સમાજમાં ઊભા રહીને તો પણ કહે કે આ બંને દીકરાઓ હિરલબેનના છે. પણ તમે જરાય ચિંતા કરો માં. તમારે નોકરી પર રાખવો હોય તો રાખજો અને તમારે જે ટોર્ચરિંગ કરવું હોય ને એ કરજો. પણ એક દિવસ એને પસ્તાવો થવો જોઈએ કે અમે જે કર્યું ને એ સાવ ખોટું કર્યું છે. હા હા, રાખું છું. આંધળો છે કે શું? દેખાતું નથી ગાડી આવે છે તો? તું આંધળો છે કે શું? હે, રસ્તા પર લોકો ચાલતા જાય છે, તને નથી દેખાતું? એક તો સામે આલ્યો આવે છે આંધળાની જેમ ને પાછો મને કહે છે હોર્ન મારું છું, સંભળાતું પણ નથી, કાન પણ બેરા છે તારા? નથી સંભળાતું? શું કીધું? હા બોલ તો, જોરથી બોલ. હા, અરે તારી જેવા માણસ હારે વાત પણ શું કરવી? આ કરતા ભટકાડીને પાડી દીધો હોત ને તો સારું હતું, તો ખબર પડત. આ વાગત ને ત્યારે એમ થાત કે ખોટું જગ્યાએ ભટકાણો. તું હજી મને ઓળખતો નથી? હા, કોણ છે તું? હા બોલ ને, કોણ છે તું? ઓળખતો નથી એટલે? જા જા, હવે તું તારું કામ કર. જા, ચાલ. મારી ઓળખાણ આપીશ ને તો હમણાં માફી માંગીને જવું પડશે. જા ચાલ. હું માફી માંગુ તારે જેવાની એમ? અરે તારો વેમ છે, કોઈની માફી ના માંગુ. તું મને નથી ઓળખતો કે હું કોણ છું? કોણ છે તું? હે, કોણ છે? કોણ તું?
આ એરિયામાં છે ને સારામાં સારી કંપનીમાં મેનેજર છું. કોણ છું? મેનેજર. હશે તો વાંધો નહીં હોય, હવે મેનેજર હોય કંપની હોય તો હશે. ચાલ નીકળ હવે જા. હા તું નીકળ ને. લુખા જેવા એક તો આંટો માર્યા કરે, રખડ્યા કરે છે ને પાછો ગામની ગાડી હારે ભટકાય છે ને પાછો મને કહે છે. નીકળ. સોરી ભાઈ, જો હું છે ને થોડોક ટેન્શનમાં હતો. એકચ્યુઅલી હું નોકરી ગોતવા માટે નીકળ્યો તો મારી પાસે કંઈ કામ ધંધો નથી અને અત્યારે રહેવાનું ઠેકાણું પણ નથી, એટલે થોડો ટેન્શનમાં હતો, એમાં મારું ધ્યાન ન રહ્યું. સોરી. સોરી જ કેવું પડે ને. એમ પણ તારી જેવાને બીજું હોય શું? તું કોઈ કામ કરી શકે એમ નથી. ના. આ તારી બોલી ઉપર જ ખબર પડી ગઈ હતી. કડવા બોલી છે તારી. કેવી? આ કોઈનું પણ મોઢું તોડી લેવાનું, હે ને? એક તો ભૂલ આપણે કરવાની, છતાંય તું મારી સામે બોલ્યો, એટલા માટે કઈ કામ નહીં કરી શકતો હોય, રખડતો હશે અને કોઈ કામ આપે પણ નહીં તારી જેવાને તો. ના ના, કઈ ને કઈ કામ મળી જશે, કારણ કે મારે કામ કરવું પડે. હા, તારા પપ્પાએ તો બહુ રૂપિયા મૂકેલા જ ને તારી માટે, અને મોટી મોટી ફેક્ટરીઓ મૂકેલી છે કે તને તો કઈ કામ કરવાની જરૂર જ નથી. હા, અને તને સામેથી કામ આપવા માટે આવશે. સર આવો આવો આવો, અહીંયા બેસી જાઓ, આ તમારી સીટ છે, અહીંયા બેસશો તો તમને બહુ બધા પૈસા મળશે, હે ને? સોરી કીધું ને મેં, મારી ભૂલ છે. હા, હવે તો સોરી કહીને બસ આપણે નીકળી જવું છે. આજ તો તમારા જેવાનું કામ છે. પહેલા ભૂલ કરવાની, પછી સોરી કહી દેવાનું, એટલે વાત પૂરી થઈ જાય ને. છો ભાઈ, ખરેખર હું બહુ તકલીફમાં છું. મને મારા ઘરમાંથી કાઢી મૂક્યો છે. મારી પાસે કાંઈ નોકરી ધંધો નથી. પૈસા બહુ છે અમારી પાસે, પણ એ બધું મમ્મી પાસે છે. મારી પાસે અત્યારે કંઈ નથી, એટલે જ હું કામના ટેન્શનમાં રખડું છું. મારી ઉપર મારી વાઈફ અને બેનની જવાબદારી આવી ગઈ છે. આજ સુધી મેં કંઈ કામ નથી કર્યું, એ વાત પણ સાચી, પણ હવે મારે કંઈક નોકરી કરવી પડશે, એટલે હું આમ તેમ રખડું છું. મને ખબર નથી હું શું કરું. હા, ટેન્શનમાં ને ટેન્શનમાં વિચારતા વિચારતા જતો તો 3-4 જગ્યાએ પૂછ્યું, પણ કોઈએ મને કામ ન આપ્યું. તમારી વાત સાચી છે, હું કોઈ કામનો જ નથી. બહાનું બનાવે છે. ના ના, તો હું સાચું વાર્તા સારી કીધી કે તારા મમ્મી બહુ રૂપિયા વાળા છે, તમે લોકોને ઘરમાંથી કાઢી મૂક્યા. આ ઘરમાંથી શું કામ કાઢ્યા એ કહીશ? હા, એ સાચું બોલીશ ને તો કદાચ હું હેલ્પ કરી શકું. હા, હું કઈ કામ ધંધો નતો કરતો. હા, હવે પોઈન્ટની વાત કરી. આપણે કઈ કામ ધંધો નહોતા કરતા, એટલે આવારાગર્દી કરતા હતા. હા, રખડું હતા. બાપાના પૈસાથી, મમ્મીના પૈસાથી મોજ કરતા હતા. અને મમ્મી અને પપ્પા છે કે નથી? તો મમ્મી થાકી ગયા કે આ દીકરો કોઈ દિવસ જવાબદારીની સંભાળશે જ નહીં, એટલા માટે જ ઘરની બહાર કાઢી મૂક્યા ધક્કા મારીને કે નીકળ. ભાઈ, મારા મમ્મીએ મને બહુ લેક્ચર આપ્યું છે. મારે અત્યારે લેક્ચરની નહીં, કામની જરૂર છે. તમારી પાસે કોઈ કામ હોય તો કહો. તમે તો મોટા મેનેજર છો, મને કોઈ નાની નોકરી અપાવી દો હોય તો. બાકી સાંભળવાનું તો મમ્મીએ બહુ સંભળાવી લીધું છે. કામ તો અપાવું. હા, કામ તો અપાવી શકું એમ છું. સાચું? હા, પણ પહેલા હાથ જોડ અને કહે કે મારી ભૂલ થઈ ગઈ. પ્લીઝ, સોરી, મારી ભૂલ થઈ ગઈ. મને કામની બહુ જરૂર છે. તમારી પાસે કોઈ કામ હોય તો મને આપો. બરાબર બરાબર નથી કર્યું. થોડુંક નરમાશથી, પ્રેમથી કોઈ પાસે આપણે કામ માંગતા હોઈએ એવી રીતે લાગવું જોઈએ ને. આમાં જરાય નરમાશ તો હતી નહીં. હા, ખાલી પરાણે હાથ જોડીને તો કોઈ પણ કહી શકે કે મારે કામની જરૂર છે, મને કામ આપો, મારે તમારું બધું જ કામ હું કરી નાખીશ. જુઓ, મને કામની બહુ જરૂર છે. મારી પાસે અત્યારે બિલકુલ પૈસા નથી. તમારી પાસે મારે લાયક કંઈ પણ કામ હોય તો પ્લીઝ મને આપો. હા, ગમ્યું. આ બીજી વાર વાળું સારું હતું, ગમ્યું. હા, મારી ઓફિસે આવી જજે, નંબર લખી લે. હા હા, આમાં ફોન કરજે, હું વાત કરી લઈશ. અને ત્યાં પટ્ટાવાળાનું કામ આપે તો પણ કરી લેજે, અને બીજું કંઈ પરચુરણ કામ ચીંધે ને તો પણ કરી લેજે. ઠીક છે? કરીશ કે પછી એમાં વટ વયો જશે તમારો? કરી લઈશ. કરી લઈશ ને? હા, તો વાંધો નહીં. અને બીજી વાર ક્યારેય મારી ગાડી સાથે ભટકાતો નહીં, મારી સાથે બોલવામાં ધ્યાન રાખજે, અને ભૂલ પણ કરતો નહીં. હા, સલામ મારતો રહેજે મને.
ભાભી રસોઈ બનાવી કે નહીં? ઓહ, શું રસોઈ બનાવી? ઘરમાં કઈ છે તો રસોઈ બનાવું? મને પણ ભૂખ લાગી છે. હા, રોનક પણ ઘરે આવતા નથી. કઈ લઈ આવે તો ખાવા ભેળા થઈએ. ક્યાં ગયો છે ભાઈ? નોકરી ગોતવા માટે. નોકરી મળી જાય ને તો સારું, નહીં તો આમને ભૂખ્યે મરશું. હા, ઘર મળવાથી કઈ રાજા નહીં થઈ જવાય. મને પણ ખબર છે. અને ભાઈ છે ને ફાલતુમાં નોકરી ગોતવા ગયો છે. વિચાર કરો ને, નોકરી મળશે તો પણ કેટલી? 7,000 8,000 વધીને 12,000. હા, નોકરીમાં શું કરશો? 3 જણા છીએ આપણે. નવી શરૂઆત કરવાની છે. એકડે એક ઘૂંટવાનો છે. આ ઘરનો સામાન, ઘરનું ભાડું, આ બધું કઈ રીતે થશે? કેવી માં છે. મને તો એ જ વિચાર આવે છે, પોતાના જ બાળકોને ઘરમાંથી કોણ કાઢી મૂકે? આટલી પ્રોપર્ટી છે, શું કામની આવી પ્રોપર્ટી? જ્યારે બાળકો ભૂખ્યા સૂઈ જશે. હું તો સરસ મજાની મારા પપ્પાના ઘરે લાઈફ જીવતી હતી અને અહીંયા આવી. મને એમ હતું કે કરોડોની પ્રોપર્ટી છે ને તો હું એશમોજ કરીશ. શું તંબુરો એશમોજ કરે? અત્યાર સુધી એશ મોજ કરીને હવે કામ કરવાનો વારો આવ્યો છે તો કામ કરો. રોદના તો એ રીતે રોઈ રહ્યા છો ને કે જાણે અમારા લીધે બધું થયું હોય. અરે તમારે તો અમને સાથ આપવો જોઈએ. પત્નીનો ધર્મ હોય છે કે પતિની સાથે રહે એમને સાથ આપે? હા, બધા ધર્મ પત્નીઓના જ હોય છે. નણંદોનો કોઈ ધર્મ નથી હોતો. તમે પણ જાઓ, આ 5-7 હજારની નોકરી ગોતી આવો, ખાવાનું તો મળશે. ગોતી લઈશ. હા, મને તો છે ને ચિંતા છે જ, કારણ કે મારા ખુદના જ તે મોજ-શોખ પૂરા નહીં થાય તો હું શું કરીશ? ગમે એવી નોકરી હશે ને તો હું વિચાર કરી જોઈશ. હા, વિચાર કરવામાં જિંદગી કાઢી નાખજો. રસ્તા ઉપર ભીખ માંગશું ને ત્યારે ખબર પડશે તમને લોકોને. બંને ભાઈ બહેને આટલા ભણાવ્યા ગણાવ્યા છે, આટલી ડિગ્રીનો શું મતલબ જ્યારે એક નોકરી ન મળે? અને એટલા મોટા થવાનો તમારો શું મતલબ? આ લગ્ન કરીને બેસી ગયા, ઘરની જવાબદારી તો માથે લેતા આવડતી નથી. અત્યાર સુધી કોઈ દિવસ કઈ કામ કર્યું છે? હા, ત્યાં કરોડો રૂપિયાવાળા બંગલામાં તમે ગયા હતા તો ત્યાં શું ઉખાડી લીધું તમે? કંઈ જ નહીં ને. ત્યાં કોઈ કામ કર્યું છે કોઈ દિવસ? અત્યાર સુધી મોજ શોખથી રહ્યા છો અને આજે આ દિવસ આવ્યો એટલે સંભળાવો છો. હા, તો મને શું ખબર હતી કે આવું થશે? તમે તો બધું બ્લેમ મારા ઉપર જ કરો છો. હું શીખી જઈશ રસોઈ કરતા. ભૂખ્યા નહીં રાખું તમને ભાઈ બહેનને બેયને. મને તો મમ્મી ઉપર ગુસ્સો આવે છે. અરે એમને અમારા પર દયા નહીં આવતી હોય, તમારું તો સમજ્યા, પણ અમે તો એમના સગા દીકરા દીકરી છીએ. અમારી સાથે આવું થોડી કરી શકે. પાક્કું સગા દીકરા દીકરી જ છો ને? આઈ મીન, મને ખબર પડે છે ને, હું જ્યારથી સમજણી થઈ છું ને ત્યારથી તો મારા મમ્મીને જ મમ્મી કહું છું, બાજુવાળાને નહીં. હા, તો એમાં એટલું બધું બોલવાની શું જરૂર છે? આ તો હું એટલા માટે પૂછું છું કે જે વર્તન મમ્મીએ કર્યું ને એવું સગી માં તો ક્યારેય ન કરી શકે. આ સોતેલી માં હોય ને તો આવું થાય. સગી માં જ છે, પણ સગી માં કેમ આવી છે ને એ નથી સમજાતું. અરે તે દિવસે જરાય દયા ના આવી. ઘરની બહાર નીકળી જવા માટે કહ્યું, એક પણ વાર રોક્યા નહીં. આપણે કેટલી વાર ને બહાર ગેટે ઊભા હતા, બોલાવી લેવાય ને. તો એમાં પણ તો વાંક તમારા ભાઈ બહેનનો છે ને. મોટા ઉપાડે નીકળી ગયા હતા, અમે લોકો જઈએ છીએ. વિચાર તો કરો ને કે ક્યાં જશું એમ. આ તમારી પાછળ હું પણ હેરાન થઈ ગઈ. તો ન હોય ને તમારે જતું રહેવું તો ને પાછું. એક કામ કરો, જાઓ હજુ વયા જાઓ પાછા. હવે ક્યાં જાઉં? ચાવા જેવું કઈ રહ્યું જ નથી. મમ્મી પાસે જઈશ તો લાત મારીને ઘરની બહાર કાઢશે અને મારા પપ્પાના ઘરે તો જવાય એમ જ નથી. અત્યાર સુધી મોટીના પાયા કર્યા છે. જો સીધી એવી વાત છે, આ એકબીજાને છે ને કોસવાનો કોઈ મતલબ નથી. હવે જ્યારે આ સિચ્યુએશન આવી છે ને તો એકબીજાનો સાથ આપીએ તો આગળ વધશું. સાચી વાત છે. હવે આ વટના ગાજર ખાધા છે તો પૂરા તો કરવા જ પડશે ને. 2-4 દિવસમાં નોકરી ગોતી લો, હું પણ રસોઈ બનાવતા શીખી જઈશ. પણ મને તો એવું લાગે છે કે અમે જો કદાચ નોકરી કરી પણ લઈશું ને તો તમે તમને આગળ વધવા જ નહીં દો. ધનત પણ તો નીકળી જ જશે. તમને રસોઈ બનાવતા તો આવડતી નથી, હવે રસોઈ બનાવવા માટે તમારે એને શીખવી પડશે. શીખવામાં તમે તો આખા ઘરને... એક વાત કહું, તમને ખબર નથી, હું છે ને માસ્ટર માઇન્ડ વ્યક્તિ છું. પૂછો કેમ? મને બધું જ કામ કરતા આવડે છે. મારા પપ્પાના ઘરે આખી જિંદગી કામ કરીને હું તૂટી ગઈ છું. આ તો અહીંયા આવીને તો વધારે પૈસા જોયા, હેશો આરામની જિંદગી જોઈ તો મને પણ વિચાર આવ્યો કે થોડું ખોટું બોલવામાં આપણું શું જાય. ભલે ને તે દાઢી કરતા હોય, કચરા વાળતા આવડતું હોય, વાસણ ઘસતા આવડતું હોય, પણ અહીંયા આવીને મેં બધાને જૂઠું બોલ્યું કે મને તો કંઈ કામ આવડતું જ નથી. મેં તો મારા પપ્પાના ઘરે કચરો પણ નથી વાળ્યો. મને બધું આવડે છે. એ તો અમને ખબર જ હતી. હા, ફાકા ફોદારી છે ને અમને ખબર હતી, પણ તો અમે બોલ્યા નહીં ને. શું કામ બોલી? અમે તમારી ઇજ્જત કરતા હતા ને એટલે ના બોલ્યા.
કે ખોટું એમને ખબર પડશે કે અમને તો બધી ખબર જ છે, તો તમારી શું વેલ્યુ રહેશે? કંઈ જ નહીં. પણ હવે ખબર પડી ગઈ છે ને, તો ગામમાં ઢંઢેરો નહીં પીટતા કે મને બધું આવડે છે. થોડું સ્ટેટસ રહેવા દેજો મારું. એને મોટી મોટી કરી છે અમારી આગળ. આજે પકડાઈ ગયા ને? હા, પકડાઈ ગઈ. પણ આમ જોવા જઈએ ને તો સેન્સલેસ પણ તમે જ છો. બુદ્ધિ વગરના છો, એક નંબરના. કઈ રીતે? અરે માણસનું મોઢું જોઈએ ને ત્યાં ખબર પડી જાય કે એને કેટલું કામ આવડે છે ને કેટલું નહીં. આ તમારાથી છુપાઈ છુપાઈને ઘણીવાર કામ કરતી જ હતી. તમે ક્યારે નોટિસ નહોતું કર્યું એટલે હું પણ બચી જતી હતી ને. બધી ખબર હતી પણ કીધું નહીં. બચ્ચી ખબર હતી. અરે હું કાંઈ પેરિસમાં પેદા નથી થઈ તો મને કામ કરતા ન આવડતું હોય. થોડું સેન્સ વાળો વિચાર કરો. ઇન્ડિયાની સંસ્કૃતિ છે કે ગમે તેટલા કરોડપતિની છોકરી હોય ને તો પણ એને કચરા વાળતા ને ચા બનાવતા તો આવડતું જ હોય. સમજાઈ ગયું? અત્યાર સુધી મારી નણંદ રસોઈ કરતી હતી ને તો મેં 500 વાર એને સલાહ આપી કે આ શાકમાં આમ નહીં ને આમ કરો ને તો વધારે ટેસ્ટ આવે, રોટલીને આમ નહીં ને આમ બનાવો ને તો વધારે સારી બને. તો પણ મગજ નહીં દોડ્યું હોય કે જેને રસોઈ કરતા આવડતી જ ન હોય એ સલાહ કેમ આપી શકે? ઘરની મેડમ કેમ છો? હું મજામાં છું, પણ મેં શું વાત સાંભળી? શું? એ જ ને કે તે મારા દીકરાને નોકરી આપી. દીકરો તમારો? જુઓ મેડમ, હું કઈ સમજ્યો નહીં તમે શું કહેવા માંગો છો. હું તમારા દીકરાને ક્યાંથી નોકરી આપી શકવાનો? તને ખબર છે ને કે આ માર્કેટમાં અમારી કંપનીનું ખૂબ ઊંચું નામ છે અને એની હું પ્રોપ્રાઇટર છું. હા, મને બધી જ ખબર છે. તો પછી તું મારા દીકરાને ઓળખતો નથી એવું કેમ વર્તન કરે છે? હું તો સાચું જ કહું છું મેડમ. આ જુઓ, તમારો અભિમાની દીકરો, મને ખબર છે કે તમારી સાથે કેવું વર્તન કરતો હતો, ઘરમાં કેવી રીતે રહેતો હતો, અને મેં એની પાસે માફી પણ મગાવી. એણે મારા હાથ પણ જોડ્યા અને રિક્વેસ્ટથી મને કહ્યું કે કોઈ બરાબર, હાથ જોડી રિક્વેસ્ટે કહ્યું એટલે તે એને સહેલાઈથી નોકરી આપી દીધી. જે દીકરાને મેં ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યો એ દીકરાને તે આશરો આપ્યો. જુઓ મેડમ, એમાં એવું હતું કે મારે એને બતાવવું હતું આ નોકરી કરશે અને અમે લોકો એને જેમ ફાવે એમ કામ ચીનશું, ખીજાશું તો કદાચ એનાથી ફાયદો થશે. તમારા દીકરાને અહેસાસ થશે કે અત્યાર સુધી આ બધું મમ્મીના લીધે ચાલતું હતું. અહેસાસ થવાનો હોત ને તો એને ક્યારનો થઈ ગયો હોત, પણ એને આ ઘરની ઠોકર ખાવા માટે જ મેં ઘરમાંથી કાઢી મૂક્યો. પણ મને ખબર પડી કે તું દયાવાન અને દાતાર બની ગયો અને એનો ભગવાન બનીને અત્યારે ઊભો છે. જુઓ, એને અભિમાન બહુ છે અને હું તો એનું અભિમાન તોડવા માંગતો હતો. તને લાગે છે કે એવી રીતના મારા દીકરાનું અભિમાન તૂટે? મને લાગતું તો નથી, પણ તો પછી શું કામ એને નોકરી પર રાખ્યો? મને મારા દીકરાની ખબર છે કે ક્યારેય એનું અભિમાન નહીં તોડે. તો તમે શું કરવા માંગો છો? તમે કહો એમ હું તો કરવા માટે તૈયાર છું. જુઓ, મેં આજે જ નોકરી આપી છે અને આજે ને આજે તમે કહેતા હોય તો ના પાડી દઉં. હા, હું એ જ કહેવા માટે તને આવી છું કે મારા દીકરાને જે નોકરી ત્યાં દાતારી બતાવી છે ને એ બતાવવાનું બંધ કરી અને નોકરીમાંથી તું પણ એને ધક્કા મારીને કાઢી મૂક. ધક્કા મારીને કાઢી મૂકો? જુઓ, હું નથી ઈચ્છતો, પણ તમે એક માં થઈ પણ હું ઈચ્છું છું એક માં થઈને દીકરાને હેરાન થતા હું જોઈશ. અને હું એ જોવા માંગુ છું કે એને ખબર પડે કે જે મારી માં વર્તન કરતી હતી એ બરાબર હતું અને એની માં જે કડવા શબ્દ બોલતી હતી ને એ પણ એના માટે ગુણકારી હતા. પણ એને પોતાના બાપના જે પૈસા ભેગા કરેલા છે એનું અભિમાન છે. પણ એને ખબર નથી કે કેટલી મહેનત કરે ત્યારે આટલી મોટી કંપની ઊભી થઈ છે. એને એવું છે કે મારા પપ્પાએ જે મારા 60 ભાગનો હિસ્સો મને આપ્યો છે અને મારી બેનને 40 ભાગનો, એને તો મોજ છે ને. એટલા માટે જ એ લોકોને અહેસાસ કરાવવો છે કે એ પૈસો એમને નથી કમાવાતો, એના માટે રાત દિવસ મહેનત કરવી પડે છે, પરસેવો પાડવો પડે છે, ત્યારે આટલો રૂપિયો ભેગો થાય છે.
તમારી વાત એકદમ સાચી છે. તમે અને શેઠે ઘણી બધી મહેનત કરી હતી ત્યારે આવડું મોટું નામ કમાઈ શક્યા હતા. અને રહી વાત તમારા દીકરાની, તો એને જરાય ફરક નથી પડતો. તમારી આબરૂ જાય કે પછી તમારી કંપની વેચાઈ જાય, એનાથી એને કઈ લેવા દેવા નથી. તમે તમારી જગ્યાએ સાચા જ છો. હું તમને ખોટા સાબિત નથી કરવા માંગતો, પણ જુઓ, થોડો સમય એને નોકરી કરી લેવા દો. એને જરૂર છે. તમે ઘરમાંથી કાઢી મૂક્યા પછી એની હાલત ખરાબ છે. હું એ જ જોવા માંગુ છું ને કે મારો દીકરો, એની ઘરવાળી અને મારી દીકરી ત્રણની હાલત ખરાબ થાય, એ જીવનમાં થોડા દુઃખી થાય અને એ લોકોને પૈસાની વેલ્યુ સમજાય. હા, તો જોવા માંગુ છું. એટલા માટે તને કહી રહી છું કે એને નોકરી પરથી કાઢી મૂક, અને આ મારો છેલ્લો નિર્ણય હશે. સારું, હું એને કહી દઈશ કે કાલથી તું નોકરી પર નહીં આવતો. તને કોઈ નોકરી મળી જ નથી. ઠીક છે? ભૂલ થઈ હોય તો માફ કરજો. હાલો શેઠ, તમારો મૂકો. આભાર. હા, આભાર તમારો. સલામ. હા, સલામ. સલામ મારવાનું નહીં ભૂલવાનું, એ તો બરાબર છે. યાદ રાખ્યું છે. હા, મેં જે કંઈ પણ કહ્યું છે બધું બરાબર યાદ રાખ્યું છે. મને ગમ્યું. પણ હવે છે ને, ચાલ ને, આપી જ દઉં. એમ પણ વાપરવાના પૈસા નથી ને તારી પાસે? હા, લે, આ રાખ. આજ પછી ક્યારેય મારી કંપનીમાં કે મારી ઓફિસમાં પગ નહીં મૂકતો. હા, તું આજથી રજા. તારું કામ થઈ ગયું. આજનું કામ કર્યું ને, આ મજૂરી આપી દીધી. હા, નીકળ. અરે પણ સર, મારી કઈ ભૂલ થઈ ગઈ. હું આ બરાબર લાવ્યો છું ને, સવારથી બીજા બધા કામ એ કર્યા છે. મને કોઈ વાંધો નથી. હું ગમે તે કામ કરીશ. તમે બસ મને કાઢી ન મૂકો. હું વધારે ધ્યાન આપીશ. કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને કહી દો. અરે, હું નથી રાખવા માંગતો નોકરી પર. મારે જરૂર નથી હવે. હા, મારે પહેલા જરૂર હતી, પણ હવે જરૂર નથી. એટલા માટે બસ આજનો દિવસ કામ કરી લીધું ને, એના પૈસા પણ આપી દીધા છે. એટલે હવે તું મને કઈ બોલી પણ ન શકે કે આખો દિવસ કામ કરાવ્યું ને પૈસા ના આપ્યા. હવે તું જઈ શકે છે, તારો રસ્તો કરી લે. બીજી જગ્યાએ કોઈ નોકરી ગોતી લે. હું તને નોકરી પર રાખીશ તો મારી નોકરી ઉપર ચિંતાઓ આવી ગઈ છે. અરે પણ સર, મને એમ જલ્દી બીજી નોકરી ક્યાં મળશે? નથી મળતી. એટલા માટે તો તમને હાથ પગ જોડીને આ નાનું એવું કામ લીધું હતું. કારણ કે મારે પૈસાની અને કામની બહુ જરૂર છે. પ્લીઝ તમે મને આવી રીતે નોકરીમાંથી ન કાઢો. મારા લીધે તમને કોઈ તકલીફ નહીં પડે. હું સાચું કહું છું. અરે ભાઈ, તારા લીધે તો થયું છે બધું. કહું તો છું કે તને નોકરીએ રાખ્યો એમાં મારે સાંભળવું પડે છે, અને હું કોઈનું સાંભળવા નથી માંગતો. અરે, ભૂલ થઈ ગઈ મારી કે તારા પર દયા આવીને મેં તને નોકરી આપી દીધી. હવે બસ, હા, મારે તારું કઈ સાંભળવું નથી. એના છે ને, મને હવે કોઈ દયા નહીં આવે તારા પર. હું તને કહી દઉં છું, તારે તારો રસ્તો જે કરવો હોય તું કરી શકે છે. મારી પાસે કામ માંગવાની જરૂર નથી. સમજો તું? સારું, તમે કહેતા હોય તો હું ચાલ્યો જઈશ, પણ મને પહેલાં એ તો કહો કે મારી ભૂલ શું થઈ? કારણ કે મારી માટે આ પહેલી નોકરી છે. મને ખબર તો પડે કે મેં શું ભૂલ કરી, કે આગળ આવી ભૂલ ન થાય. તારી ભૂલ એ છે કે તારા પપ્પાનું નામ આવડું મોટું છે આ શહેરમાં. અને બીજી ભૂલ, તારી મમ્મી, હા, શેઠાણી સાહેબા, એ જ મને મળ્યા હતા અને એમણે જ મને કહ્યું છે કે મારા દીકરાને તમે નોકરી આપી છે. મારાથી કહેવાય ગયો કે હા, મેં નોકરી આપી છે. તો બસ, મેં બહુ મોટી ભૂલ કરી નાખી. અને એમના કહેવાથી જ જો હું તને નોકરી પરથી નહીં કાઢું તો મને નોકરી પરથી જવું પડશે. ભાઈ સાહેબ, હું મારી નોકરી ખોવા નથી માંગતો. એટલે તમે છે ને, મહેરબાની કરીને આ નોકરી છોડી દો, એટલે હું મારી નોકરી કરી શકું. સમજો તું? એક તો આટલા મોટા ઘરેથી આવે છે ને, શરમ વગરનો પાછો કહેતો પણ નથી મને કે મારા પપ્પાનું નામ આ છે અને આ કંપની પણ એમની જ છે. આ પોતાની જ કંપનીની અંદર પ્યુનનું કામ કરવા માટે પણ તૈયાર થઈ ગયો. મમ્મીએ તમને કહ્યું કે મને કાઢી મૂકો? હા, એમણે જ કહ્યું. એ નથી ઈચ્છતા કે તું કોઈ પણ જગ્યાએ કામ કરે, કારણ કે તારે કામ કરવું જ નથી. તો પછી નોકરી શું કામ માંગે છે? એમણે જ મને કહ્યું હતું. કરતો તો હતો ને કામ. આખી જિંદગી મમ્મી એક જ ટોન્ટ માર્યો છે, કામ નથી કરતો, કામ નથી કરતો, પૈસાની કદર નથી. અને આજે જ્યારે પૈસા માટે કામ કરવા લાગ્યો, હાથ પગ જોડીને એક નાની એવી નોકરી કરું છું,
તો એ પણ મમ્મીએ છીનવી લીધી. છીનવી નથી લીધી. આ તમે જેવું કરો છો ને એવું ભરો છો. અત્યાર સુધી આપણે કોઈ દિવસ કંઈ સારું વિચાર્યું નથી. હા, પપ્પાની મિલકતને કેવી રીતે વધારવી, આ બિઝનેસ કેવી રીતે આગળ વધારવો, એવા વિચારો તો કર્યા નથી. શેઠાણી સાહેબા સાચું જ કહી રહ્યા હતા કે એક નંબરનો બેકાર, આવારા અને રખડું માણસ છે તું, અને એમાંનો જ માણસ છે તું, અને તારી ઇજ્જત તો હું નહીં કરું. કારણ કે નાના શેઠ કહેતા મારી જીભ નથી ઉપડતી. જો કે એવું કંઈ કામ કર્યું હોત તો મારે પણ સલામ મારવો પડત, પણ એવું કંઈ કામ તો કર્યું નથી. બસ હા, હવે વધારે પડતું બોલે છે તું. અચ્છા, ભલે ઘરમાંથી કાઢી મૂક્યો હોય, હા, પણ હું તારો શેઠ જ છું, બરાબર? એટલે બોલવામાં ધ્યાન રાખજે. આ તો કઈ બોલતો નથી એટલે તું તો વધારે ને વધારે બોલતો જાય છે. હે હો, બસ આવી ગઈ જીભ. હા, સારું કહેવાય. હા, તરત જ બોલવા લાગ્યો. હવે તારી જેવા 50 ને તો હું નોકરીએ પર રાખી લઉં. આ તો અત્યારે મારે તકલીફ છે એટલે તારે હાથ પગ જોડું છું. તારો વાક હતો છતાં પણ મેં તને સોરી કહ્યું. આજ સુધી મેં મારા બાપને સોરી નથી કહ્યું. હા, એ જ તો ભૂલ કરી છે. કદાચ એમને એકવાર સોરી કહી દીધું હોત ને તો આવી હાલત ના હોત. અને રહી વાત મારી, તો મારી સામે ગુસ્સો કરવાથી કંઈ નથી થવાનું. આવી તું 50 નોકરી કરવા જઈશ ને તો આ શહેરમાં તને નોકરી મળવી મુશ્કેલ છે. કારણ કે તારા મમ્મીનું નામ અવળું છે. એ કોઈ પણને ફોન કરશે ને તને ધક્કા મારીને ત્યાંથી કાઢી મૂકશે. મારી તો ખબર નહીં, પણ તારી નોકરી ગઈ. હવે હું તને તારી નોકરીમાંથી તો કઢાવીને જ છોડીશ. તું મને નોકરીમાંથી કઢાવીશ? હા, તો જોઈએ છીએ. પહેલા પોતાની નોકરી તો મેળવી લે, પછી બીજાને નોકરી પરથી કઢાવજે. હા, મારે નોકરી કરવાની કઈ જરૂર જ નથી. મારા મમ્મી અત્યારે ગુસ્સામાં છે ને એટલે આવું બધું કરે છે. 4 દિવસમાં એ જ મને ઘરે બોલાવશે અને પછી પછી હું જ તારો શેઠ બનીને કંપનીમાં આવીશ અને પહેલું કામ હું શું કરીશ? તને નોકરીમાંથી કાઢવાનું. ઓહો, વેમ છે તારો. તને ઘરમાં પગ પણ નથી મૂકવા દેવાના. અને રહી વાત, 4 દિવસમાં તારા મમ્મી માની જશે એમ? બિલકુલ નહીં. કદાચ તું ભીખ માંગીશ ને તો પણ તારા મમ્મીને તારા પ્રત્યે જરાક પણ દયા નહીં આવે. ત્યાં સુધીના શબ્દો મને કહ્યા છે. માં છે મારી. દીકરાને વધારે દિવસ દુખી નહીં જોઈ શકે. હા, માં છે. દુખી નથી જોઈ શકતા એટલે તો આવી હાલત પર છોડ્યો છે કે ના ઘરનો, ના ઘાટનો, ના પત્નીનો, ના બેનનો. ખબર નહીં તારું તો શું થશે. ચાલ, હવે વધારે બોલવાની જરૂર નથી, બરાબર? અત્યારે તારો સમય છે એટલે બોલે છે. કાલે મારો સમય આવશે ને ત્યારે હું બોલીશ અને તું હા આ રીતે ઊભો હોઈશ. જોઈએ આ સમય ક્યાં તમને લઈ જાય છે. હા, જાઓ કામ ગોતો, કોઈ આપે ભીખમાં તો. ચાલ નીકળ હવે, ચાલ. ગુસ્સો, વાહ, ગુસ્સો ગમ્યો મને. જો કે કઈ વાંધો નહીં, આ નુકસાની પણ તારે જ ભરવી પડશે. લાવો, આ પૈસા આપેલા છે ને એ પણ હવે તને નહીં મળે. હા, કારણ કે કામ તો તે કર્યું નથી. કામ જે કર્યું હતું એ તો તે તોડી નાખ્યું. કઈ વાંધો નહીં, મેડમને આની પણ ફરિયાદ કરીશ કે ભાઈ સાહેબને ગુસ્સો આવ્યો હતો અને આપણા બોક્સીસ ફેંકી દીધા હતા. હા, મમ્મી મને ક્યાંય ટકવા પણ નથી દેતા. હવે નોકરી કરવી છે તો નોકરી પણ નથી કરવા દેતા. કંઈક તો કરવું પડશે. મમ્મી, મમ્મી, આપણે આવવાની શું જરૂર હતી? આટલી બેઇજ્જતી ઓછી છે ગામમાં કે હવે ઘરમાં પણ? મારા ઘરમાં આવીને આટલો મોટો અવાજથી મને બોલાવી. શું છે આ બધું? તમે કોની પરમિશન લઈને આવ્યા છો અહીંયા? તમારા માટે આ ઘરમાં જગ્યા જ નથી. મને પણ શોખ નથી તમારા ઘરમાં આવવાનો. તમારો ઘર, હા બંગલો, તમારી જાયદાદ બધું તમને મુબારક. હું ફક્ત એટલું જ પૂછવા આવ્યો છું કે તમને મારાથી શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ શું છે તમને? એ જ કે તમે લોકો બેફામ રૂપિયા ઉડાવો છો. તમને લોકોને પૈસાનું મહત્વ નથી ખબર. અને માને કેમ સાચવવી, માની સાથે કેવું વર્તન કરવું એ પણ તમને ત્રણેયમાંથી એકેયને નથી આવડતું. પણ મમ્મી, હવે તમારે શું લેવા દેવા છે? તમારે અમને સાચવવાના જ નથી તો પછી ચિંતા શું કામ કરો છો અમારી? અમે ગમે તે કરી શકીએ ને. એટલે તો પછી શું કામ આવે મારા ઘરમાં? મમ્મી, બેફામ પૈસા અમે ઉડાવતા હતા, ઉડાવીએ છીએ નહીં. મમ્મીને બધી વસ્તુથી પ્રોબ્લેમ જ છે. પૈસા ઉડાવતા હતા ત્યારે પ્રોબ્લેમ છે અને હવે હું પૈસા કમાઉં ને એનાથી પણ પ્રોબ્લેમ છે. તમને લોકોને ખબર નથી મમ્મીએ શું કર્યું છે. મેં હાથ પગ જોડીને
કોઈ દિવસ જિંદગીમાં કોઈની સામે હાથ નથી જોડ્યા, છતાં પણ મેં હાથ જોડીને એક નોકરી મેળવી હતી. પટાવાળા જેવું કામ કરતો હતો. અહીંયાની વસ્તુ અહીંયા ને અહીંયાની વસ્તુ અહીંયા મૂકવા લેવાનું કામ કરતો હતો. હાય હાય. મમ્મીને ખબર પડી ગઈ કે મારો દીકરો તો નોકરી પર લાગી ગયો. મમ્મીએ મેનેજરને કહીને મને નોકરીમાંથી કઢાવી મૂક્યો. મને તો એમ કે મમ્મી ખુશ થયા હશે ને શાબાશી આપશે. અને મને તો એમ હતું કે અમે ફટોફટ આગળ વધી જઈશું, રૂપિયાવાળા થઈ જઈશું અને મમ્મીને બતાવી દેશું કે અમે પણ કંઈક કરી શકીએ. મમ્મીએ તો બધું જ પાણી ફેરવી નાખ્યું. જેવી રીતે તમે ત્રણેય મારી જિંદગીમાં પાણી ફેરવી દીધું ને, એવી રીતના સિમ્પલ મેં પણ ફેરવી દીધું ને. મને આનંદ થયો કે તમે લોકો આ ઘરની ઠોકરો ખાઓ, અને તને નોકરી પર એટલા માટે કાઢી મૂક્યો કે મને આ જ ગમતું હતું કે તું હેરાન થાય. સમજો ને? કેવી માં છો તમે? અરે અમે અમારી રીતે આગળ વધવાની કોશિશ કરીએ છીએ. આ ઘરમાંથી કાઢી મૂક્યા એટલું ઓછું હતું. હવે અમે અમારા પગ પર ઉભા રહેવાની કોશિશ કરીએ છીએ, તો ત્યાં પણ ટાંગ અડાવો છો તમે. દામિની, પહેલા પણ કહ્યું હતું અને હજી પણ કહું છું, મારી સામે તું જીભ ન ચલાવ. મને પણ કોઈ શોખ નથી, પણ તમે જે કર્યું ને એ ખોટું છે. શું ખોટું કર્યું? અરે ને તમે ઘરમાંથી કાઢી મૂક્યા તો અમે કંઈ બોલ્યા નહીં. અમે ઘરની બહાર ભટકીએ છીએ. આ તમારી જુવાન દીકરી, તમારો દીકરો, તમને શરમ નથી આવતી? માંડ કરીને રોનકે નોકરી ગોતી તો ત્યાં વચ્ચે આવવાની શું જરૂર હતી? સાચી વાત તો એ છે કે મમ્મીને છે ને પોતાનું જ ધાર્યું કરવા જોઈએ છે. આપણે એમને પૂછ્યા વગર ઘરેથી ચાલ્યા ગયા, બરાબર છે. હવે હું મારી જાતે સેટ થાઉં ને તો પણ એમને પ્રોબ્લેમ છે. એમના મનમાં તો એવું જ છે કે એ જે કહે ને એ જ થવું જોઈએ. એ કહે કે બેસી જાઓ તો બેસી જવાનું, એ કહે કે ઊભા થાવ તો ઊભા થઈ જવાનું. એમને હુકમ ચલાવવાનો શોખ થઈ ગયો છે. હુકમ ચલાવવાનો શોખ થઈ ગયો છે ને, તો હુકમથી કહું છું, નમી જાઓ. તને તારો 40% ભાગ મળી જશે અને તારો 60. હું ક્યાં ના પાડું છું? આમ પણ હું તમારી માં છું ને, એટલે તમે નમી જશો ને તો હું તમારા બધા જ ગુનાહ માફ કરી દઈશ. માં કહે છે પોતાની જાતને, કોઈ માં પોતાના સંતાનો સાથે આવું કરી શકે? એમને ખબર છે કે આપણી પાસે રહેવાનું ઠેકાણું નથી, આપણે પહેરેલા કપડે નીકળી ગયા હતા, અને છતાં પણ મને કામ ધંધો પણ નથી કરવા દેતા. હવે શું ભીખ માંગીએ તો તમે ખુશ થશો? ભાઈ ડોન્ટ વરી, એક નોકરી જ તે મમ્મીએ છોડાવી છે. બીજી નોકરી મળી જશે. ત્યાંથી પણ હું નોકરી પરથી છોડાવી દઈશ. ત્યાં પણ કહીશ કે મારા છોકરાઓને જે નોકરી આપી છે ને એમાંથી કાઢી મૂકજો, નહીં ત્યારે કાલ સવારે તમારી કંપની બંધ ન થઈ જાય ને એનું ધ્યાન રાખજો. તો એક વાત મારી પણ સાંભળી લો. હવે મારી વાઈફ અને મારી બહેનની જવાબદારી મારા ઉપર છે, અને એ લોકોને હું દુઃખી નહીં થવા દઉં. ઠીક છે, તમારું અભિમાન ગમે તેટલું હશે, તમારી ઓળખાણ ગમે તેટલી હશે, પણ હું સેટ થઈને જ રહીશ. તમને હું સેટ થઈને બતાવીશ. મને નોકરી મળશે અને એવી જગ્યા પર નોકરી કરીશ કે જ્યાં તમારી ઓળખાણ પણ પહોંચે નહીં. હા, અને હું પણ નોકરી કરીશ. હું તમારા બંને ભાઈ બહેનનું ધ્યાન રાખીશ. તમને લોકોને હેરાન નહીં થવા દઉં. અને હું પણ છે ને હવે બચત કરીશ. આવી રીતે પૈસા નહીં ઉડાવું. જોઈએ છીએ ને કે આપણે આગળ કેમ નથી વધતા. આ વખતે તો છે ને એક માને પાછી પાડીને જ બતાવશું. વાહ દીકરાઓ વાહ. મને આ જ આશા હતી કે તમે લોકો એક દિવસ આ વાત મારી સામે રજૂ કરશો, અને આ વાત સાંભળવા માટે કેટલા સમયથી મારા કાન તરસી રહ્યા હતા. કઈ વાત? એ જ કે અમે લોકો રોડ ઉપર ભીખ માંગીશું તો તમે ખુશ થશો ને મમ્મીજી? કરોડપતિ ખાનદાનની સ્ત્રી 5000 રૂપિયા માટે નોકરી કરશે, એ જ તમારે સાંભળવું હતું? ખુશ થઈ જશો ને તમે એ જોઈને? ના, એવું નહીં. તે હમણાં તારા મોઢેથી કહ્યું ને કે હું મારી પત્ની અને મારી બેનની જવાબદારી હું ઉઠાવીશ, એના માટે હું નોકરી કરીશ. અને તે શું કહ્યું? હું પણ નોકરી કરવા જઈશ. અને દામિની, તે શું કીધું? હું બચત કરીશ. બસ આજ હું તમારા મોઢેથી વાત સાંભળવા માંગતી હતી, અને મારે તમારી પાસે આ જ કરાવવું હતું કે તમને લોકોને ભાન થાય કે કેવી રીતના રૂપિયા કમાવાય અને કેવી રીતના લોકોની આ બધી જેમ ફાવે તેમ વાત સાંભળીને કેવી રીતના નોકરી કરાય. હું નથી ઈચ્છતી કે મેં ભૂતકાળમાં જે સહન કર્યું ને એ મારા દીકરાઓ ભવિષ્યમાં સહન કરે. મમ્મી,
ચોખવટ પાડીને બોલશો કે કહેવા શું માંગો છો? હું સમજી ગયો મમ્મીની વાત. મમ્મીની વાત હું બરાબર સમજી ગયો. એ ફક્ત આપણને ભાન કરાવવા માંગે છે કે કાલ સવારે ઉઠીને જો આપણે મહેનત કરવી પડે અથવા આપણી પાસે કંઈ ન હોય તો આપણે દુઃખી ન થઈએ. હા બેટા, કેમ કે તારા દાદાને પણ આવી રીતના મોટી કંપની હતી અને તારા પપ્પા પણ આવી રીતના અભિમાની અને પૈસા જેમ ફાવે તેમ ઉડાવતા હતા. તારા દાદાએ નિર્ણય કરી રહ્યો. તારા દાદા એ સમયે ડિસિઝન લીધું કે આ બંનેને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી. જે તમે અત્યારે સહન કર્યું ને એ પરિસ્થિતિ અમે ભૂતકાળમાં સહન કરી છે. એ પરિસ્થિતિનો અહેસાસ કરાવવા તમને બંનેને નહોતી માંગતી. એટલા માટે હું આ બધા કડવા શબ્દો બોલતી હતી કે તમે લોકો પૈસાનું મૂલ્ય સમજો. તમે પોતાની માને સાચવો, તું પોતાની બેનને સાચવે એવો પગ ભરતા. પણ તમે લોકો તો ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયા. સમજી ગયો, તમારી વાત બરાબર સમજી ગયો. મમ્મી, મેં આજે સવારે છે ને હાથ જોડીને કામ માંગ્યું હતું. જો હું કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે હાથ જોડી શકતો હોય તો આ તો મારી માં છે. મમ્મી, હું હાથ જોડીને તમારી માફી માંગુ છું અને વિનંતી કરું છું કે મને પણ આપણી કંપનીમાં કામ કરવા દો પ્લીઝ. ના, મમ્મી પ્લીઝ. હવે કહ્યું ને, તને આપણી કંપનીમાં નોકરી નહીં કરવા દઉં. મમ્મી, સમજવાની કોશિશ કરો ને. ખબર છે, આજે મારે રસોઈ કરવાનો વારો આવે ને ત્યારે મારા ઘરમાં કંઈ હોતું નથી. એક સમય હતો કે ઘરમાં કેટલું ધાન પડ્યું હતું. ફક્ત રસોઈ બનાવીને તમને લોકોને ખવડાવવાની હતી ત્યારે મેં મારી ફરજ ન નિભાવી. અને આજે જ્યારે પેટમાં ભૂખ લાગીને મારો પતિ કામ કરવા બહાર ગયો, મારી નણંદ ભૂખી બેઠી હતી, ત્યારે મને ધાનની કિંમત થઈ. એક પત્ની તરીકેનો અહેસાસ થયો. મને અફસોસ થાય છે કે મેં મારી ફરજો ક્યારેય ના નિભાવી. પણ મમ્મી, હવે આવું ક્યારેય નહીં કરું. તમે જેવું ધારો છો ને હું એવું જ જીવન જીવીશ. તમને લોકોને ઘરની લક્ષ્મી થઈને બતાવીશ. પ્લીઝ મમ્મી. હા મમ્મી, હું પણ હવે જે બહાર રખડતી હતી, 3-4 દિવસ સુધી ઘરે નહોતી આવતી. એક છોકરીને જેમ રહેવું જોઈએ એમ નહોતી રહેતી. પણ ઘરની બહાર નીકળી અને રસ્તે આવીને તો સમજાઈ ગયું કે દુનિયા આપણને કેવી નજરે જોવે છે. હું પણ હવે આવું નહીં કરું. તો પછી તમે મારો છેલ્લો નિર્ણય નહીં સાંભળો? શું બોલો ને મમ્મી? એ જ કે તારે આપણી કંપનીમાં નોકરી પર નથી આવવાનું. પણ તને કંપની જ આખી સોંપી દેવાની છે. તું જે કહેતો હતો ને કે 60% મારા ભાગમાં અને 40% દામિનીના ભાગમાં આપી દીધી. કેમ કે હવે મને ખબર પડી ગઈ છે કે મારા દીકરાઓ સીધી લીટીમાં સીધી લાઈનમાં ચાલવા માંડ્યા છે. એટલે હવે મને જે ચિંતા હતી ને એ બધી દૂર થઈ ગઈ છે. દામિની, હવે તો તું પૈસાનો બચાવ કરીશ ને? હા, પૈસા કઈ થોડી જાળવે એવું કે છે. એટલે મેરી બિલ્લી મુझसे म्याऊं.